તમારી લોકોની જે એક્ઝામ છે એ છે 20 સપ્ટેમ્બરે, બરાબર? 21 સપ્ટેમ્બરની આજુબાજુ છે. હવે તમારા પેપર નોર્મલી ક્યારે નીકળાશે આ એક્ઝામ માટેના? ઓગસ્ટમાં નીકળાશે, બરાબર? તો કરંટ અફેર આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર નું કરવાનો કોઈ મતલબ નહીં, બરાબર? આપણે જુલાઈ મહિનાથી રિવર્સમાં ચાલશું, બરાબર? કે અગર 20 સપ્ટેમ્બરે પેપર છે તો તમને ખબર છે ને એની પહેલા જ તમારા પેપરના ક્વેશ્ચન નીકળે, પછી પ્રિન્ટ થાય, બરાબર? સિલેક્ટ થાય, પ્રિન્ટ થાય, એની પ્રોસેસ બહુ લાંબી હોય. એટલે કરંટ તમારે મેઇન ક્યાંથી કરાવી જવાના હોય? જુલાઈ સુધીના કરંટ કરાય, બરાબર? ઓગસ્ટ અને સપ્ટેમ્બરના કરંટ કરવાનો કોઈ મતલબ નથી. તો આજે આપણે જુલાઈના જે આખા મંથના મેઇન્સ ઓરિએન્ટેડ કરંટ અફેર જે છે, જે ખરેખર મેઇન્સમાં પૂછે છે, કે પ્રિલિમ્સમાં નહીં, બરાબર? આ જે કરંટ અફેરના ક્લાસ છે કોને લગતા છે? મેઇન્સને લગતા. મેઇન્સમાં જે ઇશ્યુ બેઝ કરંટ પૂછાય છે, બરાબર? ઇશ્યુ બેઝ કેવા? ઇશ્યુ બેઝ કરંટ અફેર જે પૂછાય છે એ પ્રકારના કરંટ આખા જુલાઈના મહિનાથી આપણે કરવાના છે, બરાબર? જેટલા લેક્ચરમાં આપણે એક એક મહિના લેતા જવાના છે. અને કેવા કરંટ લેશું આપણે? એવા કરંટ કે જે આખા ઇશ્યુ બેઝ હોય. કેવા ઇશ્યુ બેઝ? જેમ કે તમને ખ્યાલ છે અત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને લઈને ઘણી બધી ડિબેટ ચાલી રહી છે પોલિટિકલ સ્ફેરમાં, બરાબર છે? એનું પોલિટિસાઇઝેશન થાય છે, આ તેવી ડિબેટ ચાલે છે ને આજકાલ. ન્યૂઝપેપર વાંચો છો બધા? ચાલે છે ને? તો આપણે આને લઈને કમ્પ્લીટલી એક આખું હોલિસ્ટિક એક વન પેજર બનાવી લેવાનું છે, જેમાં શું અત્યારના મુદ્દા છે, બરોબર? ઇલેક્શન કમિશન નું ફંક્શન શું છે, એને પ્રોબ્લેમ શું આવે છે, અને આપણે સોલ્યુશન શું આપશું, બરોબર? આ રીતનું આખું એક હોલિસ્ટિક વન પેજર નોટ કરંટ અફેર માટે ઇશ્યુ બેઝ બનાવી લેવાય. જેટલા લેક્ચર મળશે આપણે એમાં રિવર્સ મંથ થી જશું. સૌથી પહેલો કયો મહિનો લેવો છે આપણે? જુલાઈ. તો આજે જુલાઈ મહિનાથી આપણે સ્ટાર્ટ કરવું છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર કરવાનો કોઈ મતલબ નહીં. સમજો છો ને શા માટે નહીં? કે તમારા પેપર તો પહેલા જ બની ગયા હશે, બરોબર? પેપર પછી સિલેક્ટ થાય પછી એને ક્વેશ્ચન અલગ અલગ બનાવે, એને સિલેક્ટ કરે, પ્રિન્ટિંગ થાય. એટલે 20 અગર તમારી સપ્ટેમ્બરે એક્ઝામ હોય તો પછી જુલાઈ લાસ્ટ મંથ રખાઈ જાય. તમે કરંટ કરો. ઓગસ્ટ અને સપ્ટેમ્બર ના કરવાનો કોઈ મતલબ નથી, બરોબર? ચાલો, તો આપણે જુલાઈ મહિનાથી કરંટ અફેર કરીએ. જુલાઈ મહિનાથી જેટલા કરંટ ઇમ્પોર્ટન્ટ છે મેઇન્સ પર્સપેક્ટિવથી એટલા કરાવું છું, બરોબર? ચાલો, સૌથી પહેલો ટોપિક છે નેશનલ કોઓપરેટિવ પોલિસી 2025 ઇમ્પોર્ટન્ટ બની જશે જુલાઈ મહિનાના કરંટમાંથી, બરોબર? મેઇન્સ માટે કોઓપરેટિવ સેક્ટર મેઇન્સમાં ઇમ્પોર્ટન્ટ બની જાય. લખો સૌથી પહેલા આપણે કોઓપરેટિવની ડેફિનેશન. મને કોઓપરેટિવ, તમે લોકોએ કોઓપરેટિવ વાંચેલું જ છે ને મેઇન્સ માટે? બોલો ડેફિનેશન કહો મને. શું થાય કોઓપરેટિવ એટલે? બોલો. સહકાર. વ્યાખ્યા કરો. એમ સહકાર કેવાથી, સહકાર લખવાથી આવી જશે માર્ક્સ. તમે મેઇન્સ લખવાના છે ને? કોઓપરેટિવ છે ને તમારા સિલેબસમાં મેન્શન છે કોઓપરેટિવ શબ્દ. તો બોલો મને કોઓપરેટિવ નો મતલબ શું થાય? મને એકદમ જે તમે ડેફિનેશન ઇન્ટ્રોડક્શનમાં લખો ને, કોઓપરેટિવ પર કોઈ પણ ક્વેશ્ચન આવશે તમે શું કરશો? ઇન્ટ્રોડક્શન બાંધશો. ઇન્ટ્રોડક્શનમાં શું બંધાય? બેસ્ટ વસ્તુ શું રહે? એક તમે ડેટા આપો અથવા તમે ડિફાઇન કરો. અહીંયા શું બેસ્ટ રહેશે? ડિફાઇન કરો કોઓપરેટિવ. બોલો ડેફિનેશન. જો ક્યારેય ના આવડે ને આવી વસ્તુ એક્ઝામ હોલમાં બહુ વાર થશે. એવું નથી કોઓપરેટિવ પર પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય છે. કે તમને ખ્યાલ છે કે આમાં સિલેબસ બહુ વાઇડ. તમને 50% એવું થશે કે 50% કેસમાં તમને વ્યાખ્યા યાદ હશે. 50% કેસમાં તમારે ત્યાં વ્યાખ્યા બનાવવી પડશે. હવે તમે બનાવી ક્યારે શકશો વ્યાખ્યા? જો તમને ખુદને ખ્યાલ છે. હવે તમે વિચારો કોઓપરેટિવમાં થાય છે શું? આપણે ડેફિનેશન બનાવીએ, બરોબર? કોઓપરેટિવમાં શું થાય છે? હું એક ખેડૂત છું, સપોઝ આપણે ખેડૂતના કોઓપરેટિવ લઈએ, બરોબર? અથવા ડેરી કોઓપરેટિવ. ચાલો ગુજરાતમાં સૌથી વધારે ડેરી કોઓપરેટિવ ચાલે ને, ડેરી કોઓપરેટિવ લઈએ. હું એક પશુપાલક છું, બરોબર? મારી જેવા બીજા 10 પશુપાલક છે. હવે નોર્મલી હું મારા ઘરે ને ઘરે અગર પશુપાલન કરું છું, બરોબર? તો હું રોજ સપોઝ કે દૂધ કે જે કઈ વસ્તુ છે એ હું મારી તૈયાર કરું છું. મારી પાસે કોઈ જાતનું નોલેજ છે કે દૂધને લાંબા ગાળા સુધી કેમ ચલાવવું? છે મારી પાસે નોલેજ? નથી, બરોબર? એ દૂધને લાંબા ગાળા સુધી ચલાવવા માટે મારે એને પાશ્ચરાઇઝ કરવું પડે. તો એની ટેકનોલોજી છે મારી પાસે, એના યંત્રો છે મારી પાસે. ટ્રાન્સપોર્ટેશનની મારી પાસે સુવિધા મારી પૂરતી જ છે ને? ના હોય છે ગામડાથી નોર્મલી શહેર સુધી ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે. ચોથી વસ્તુ, અગર હું કોઈ કંપનીને વેચું છું, બરોબર? દાખલા તરીકે અમૂલ કોઈ કંપની છે, કોઈ પણ કંપનીને હું મારું દૂધ વેચું છું, બરોબર? શીતલ છે, કોઈ મહીસાગર છે. અગર હું વેચું છું તો હું એકલો વેચું છું, બરોબર? તો મારો બાર્ગેનિંગ પાવર કેટલો એની સામે? હું એકલો છું ને, તો મારો બાર્ગેનિંગ પાવર
કાંઈ નહીં, એની જ સામે અગર મારા જે ગામડું છે ત્યાંથી અમે 10 ખેડૂતો સાથે મળીએ, બરોબર, તો 10 જણાનું નોલેજ શેરિંગ થયું. 10 જણાનું શું થયું? મારું નોલેજ ક્યાંક હશે, બીજાનું હશે, ત્રીજાનું હશે, ચોથાનું હશે, પાંચમાનું હશે, એમ 10 ખેડૂતો અગર ભેગા થયા તો 10 નું કઈક નોલેજ હશે, તો મેં 10 મારા નોલેજ શેર કર્યું, બરોબર. બધાએ અમુક પૈસા, મારી પાસે એટલા પૈસા નથી કે હું પાશ્ચરાઇઝેશન માટે અલગથી ટેકનોલોજી લઉં, શેલ્ફ લાઈફ વધારું, બરોબર, પણ અગર મેં 10 જણા સાથે મળીએ તો 10 ના રિસોર્સિસ અમુક થશે, બરોબર. ખેતીને લગતું હોય, સપોઝ કે ખેતી કરીએ છીએ તો મારી પાસે એટલા પૈસા નથી કે હું હાર્વેસ્ટર લઉં, હું તમારા જે અલગ અલગ સાધનો આવે, બરોબર, જેમ કે ટ્રેક્ટર લઉં, હાર્વેસ્ટર લઉં, મારી પાસે પૈસા નથી, પણ અમે 10 ખેડૂતો ભેગા થઈએ તો અમારા અમુક પૈસા પૂલ કરી અને એમાંથી અમે લઈ શકીએ, બરોબર. તો અમે રિસોર્સિસ પૂલ કરી શકીએ. પેલું શું પૂલ કરી શકીએ? અમારી નોલેજ, કે ભાઈ ખેતીને લગતા મને કઈક નોલેજ છે કે ભાઈ આ પાક છે તો આમાં આવી રીતે ખાતર વપરાય, આવી રીતે પેસ્ટિસાઇડ વપરાય. બીજા ખેડૂતો છે તો એમની પાસે પોતાનું અલગ અલગ નોલેજ છે. તો પહેલી વસ્તુ અમે શું કરીએ છીએ? ભેગા આવીએ છીએ, નોલેજ શેર કરીએ છીએ. બીજી વસ્તુ શું કરીએ છીએ? મારી પાસે અમુક પૈસા છે પણ એ પૈસાથી હું હાર્વેસ્ટર કે ટ્રેક્ટર કે એવું નથી લઈ શકતો, પ્લસ મારા ખેતીની સાઈઝ પણ નાની છે, બરોબર છે. મારું ખેતર 1 વીઘાનું છે, હું નાનો ખેડૂત છું. ભાઈ આપણને ખ્યાલ છે ભારતમાં 85% ખેડૂતો કેવા છે? સીમાંત ખેડૂતો છે, બરોબર, સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર છે. પણ તો 1 વીઘા માટે મારે જરૂર પણ નથી હાર્વેસ્ટરની કે ટ્રેક્ટરની, બરોબર. 1 વીઘા માટે શું જરૂર પડે? તો એના માટે શું થાય? 10 ખેડૂત ભેગા થયા, 10 ની જમીન ભેગી થઈ, 10 ના રિસોર્સિસ ભેગા થયા, બરોબર. મતલબ પૈસા, મારે અગર ટ્રેક્ટર લેવું છે તો અમુક પૈસા હું કાઢું, અમુક બીજા નંબર વાળો કાઢે, અમુક ત્રીજા નંબર વાળો કાઢે, બરોબર. એમ 10 ના રિસોર્સિસ, પૈસા અને જમીન પૂલ થયા. સૌથી પહેલું શું પૂલ કર્યું? નોલેજ. પછી શું પૂલ કર્યું? સંસાધનો, રિસોર્સિસ. અને અગર હું એક જણો છું, સપોઝ કે મેં બટેટા વાવ્યા, બરોબર. હવે તમને ઓલું લેસ મોડેલ ખ્યાલ છે? લેસ મોડેલ, ખેડૂતો પાસેથી સીધા જ બટેટા લઈને લેસ વાળા જે છે ચિપ્સ બનાવે છે, બરોબર. હવે હું એકલો મારા ખેતર પ્રમાણે હું એમની સાથે બાર્ગેન કરું કે ભાઈ મને 1 કિલોના 20 રૂપિયા જોઈએ છે, બરોબર. તો મારો બાર્ગેનિંગ પાવર કેટલો? બહુ ઓછો. પણ એની જ સામે અગર મેં 10 ખેડૂતો, અમારું 10 નું સાથે અગર અગ્રીમેન્ટ કરીએ કે ભાઈ અમારે 1 કિલોના 20 રૂપિયા જોશે, અમે 10 ખેડૂતો છીએ, અમે 10 બટેટા વાવશું, તમારી લેઝની કંપનીને આપશું, બરોબર. તો અમારો બાર્ગેનિંગ પાવર કેટલો? વધારે. જેટલા લોકો વધારે એટલો બાર્ગેનિંગ પાવર વધારે. તો અલ્ટિમેટલી અમે કર્યું શું? કોઓપરેટિવમાં સહકાર કર્યો. કેવી રીતે? પોતાનું નોલેજ પૂલ કર્યું, પોતાના સંસાધનો, પોતાના રિસોર્સ પૂલ કર્યા અને બાર્ગેનિંગ પાવર અમારો વધાર્યો. બસ આ જ વસ્તુ છે. અને બેઝિકલી કર્યું હું? સામાજિક અને આર્થિક રીતે અમને ફાયદો થયો, બરોબર ને. અગર મને 20 રૂપિયાના બટેટા મળે છે, બરોબર, મને સારા એવા સંસાધનો મળે છે, તો અલ્ટિમેટલી શું થશે? મારો આર્થિક વિકાસ થશે. બસ થઈ ગઈ ડેફિનેશન, બની ગઈ. લખો ડેફિનેશન હવે. કોઓપરેટિવ્સ એટલે જ્યાં લોકો પોતાના જ્ઞાન, તથા સંસાધનોને જોડી શું કરે છે? પોતાના જ્ઞાન, નોલેજ અને રિસોર્સિસ, સંસાધનોને જોડી અને એક સંસ્થા બનાવે છે. શું બનાવે છે? એક ઓર્ગેનાઇઝેશન બનાવે છે. હવે એવું નથી કે આ સંસ્થા મારી માલિકીની છે કે કોઈ બીજા કોઈ વ્યક્તિની માલિકી. આ અમારા સામૂહિક માલિકીની છે, બરોબર. લખો, આ સંસ્થા સામૂહિક માલિકીની છે. જે તેમનો બાર્ગેનિંગ પાવર વધારી આર્થિક તથા સામાજિક વિકાસમાં મદદરૂપ થાય છે. રેડી? જો આર્થિક સાથે સાથે સામાજિક વિકાસ શબ્દ પણ વાપરો આપણે. આર્થિક સાથે સાથે કયો શબ્દ વાપરો? સામાજિક વિકાસ. શા માટે? અગર હું ખેડૂતોને એમ્પાવર કરું છું તો આ શું થયું?
સામાજિક વિકાસ થયો ને, ખેડૂત એ વલ્નરેબલ સેક્શન છે, બરોબર. એવી રીતે સ્ત્રીઓ છે, સ્ત્રીઓનું કોઓપરેટિવ છે. અમૂલ જે છે એમાં મેઇનલી સ્ત્રીઓ જ છે, બરોબર. એવી રીતે કોઈ પણ કોઓપરેટિવ, સપોઝ કે લિજ્જત પાપડ છે, તો આ બધા માટે સ્ત્રીઓનું એમ્પાવરમેન્ટ થાય છે ને, તો આમાં આર્થિક વિકાસ તો થાય છે, પણ સમાજના જે વલ્નરેબલ સેક્શન છે એમનો પણ વિકાસ થાય છે. એટલે આર્થિક અને સામાજિક બંને લખ્યું આપણે. રેડી? આપણે જુલાઈના કરંટ અફેર કરીએ છીએ, બરોબર. કે અગર તમારી 20 સપ્ટેમ્બર એક્ઝામ છે તો પેપર તો પહેલા જ બની જશે, પેપર બની જશે, પ્રિન્ટ થશે, બરોબર. એટલે આગલા 1.5 મહિનાના કરંટ કરવાની આપણે કોઈ જરૂર નથી. એટલે ઓગસ્ટ ને સપ્ટેમ્બર અત્યારે છોડી દો બિલકુલ કરંટમાં. જુલાઈ મહિનાનું કરંટ અત્યારે ચાલુ કરેલું છે, બરોબર. અને એમાં પહેલો ટોપિક છે નેશનલ કોઓપરેટિવ પોલિસી. હજી સુધી એની ડેફિનેશન કરાવી. હવે મેઇન પોલિસીના ફીચર્સ ઉપર આવીએ. ચાલો, સૌથી પહેલા પોઈન્ટ લખી લો, શા માટે આપણે કરીએ છીએ. ડેફિનેશન લખી લીધી કમ્પ્લીટ? યાદ રહેશે ને? સમજાઈ ગઈ ને? શું કરીએ છીએ આપણે? આપણા સંસાધનોને પૂલ કરીએ છીએ, આપણી નોલેજને પૂલ કરીએ છીએ, અને બાર્ગેનિંગ પાવર વધારીએ છીએ, અને અલ્ટિમેટ ગોલ શું છે? આર્થિક અને સામાજિક વિકાસ, બરોબર. ચાલો, શા માટે ન્યૂઝમાં છે લખી લો. હાલમાં જ યુનિયન મિનિસ્ટર દ્વારા નેશનલ કોઓપરેટિવ પોલિસી 2025 ની જાહેરાત કરવામાં આવી. ફટાફટ લખજો, થોડું રફમાં લખી લેજો, કે આપણે કરંટ આખા મહિનાના એક લેક્ચરમાં પૂરા કરવા છે, બરોબર. જે અને કરંટ કમ્પ્લીટ નથી કરાવતો. કેવા કરંટ કરાવું છું? જે મેઇન સેન્ટ્રિક છે, બરોબર. ઇશ્યુ બેઝ કરંટ જેને કહેવાય. ફેક્ટ બેઝ કરંટ નહીં. ફેક્ટ બેઝ કરંટ ક્યાં પૂછાશે? પ્રિલિમ્સમાં. ઇશ્યુ બેઝ કરંટ ક્યાં પૂછાશે? મેઇન્સ, બરોબર. ચાલો, સોરી, હાલમાં જ યુનિયન મિનિસ્ટરે નેશનલ કોઓપરેટિવ પોલિસી 2025 ની જાહેરાત કરી. આ નવી પોલિસી આવી છે કોઓપરેટિવની, બરોબર. તો આ પૂછાય છે કે નવી પોલિસી, એ માત્ર નવી પોલિસી નહીં પૂછે. કેવી રીતે પૂછશે? કે ભાઈ નવી પોલિસી જે આવી છે, ન્યૂ કોઓપરેટિવ પોલિસી 2025 વિશે જણાવો, તથા કોઓપરેટિવ સેક્ટરને લગતા ચેલેન્જીસ વિશે પણ જણાવો. કે ચેલેન્જીસ અને સોલ્યુશન ઉપર જશે. અથવા એમ પૂછી શકે કે જે નવી ન્યૂ કોઓપરેટિવ પોલિસી 2025 આવી છે, એ ભારતના કોઓપરેટિવ સેક્ટરમાં જે ચેલેન્જીસ રહેલા છે એને કેવી રીતે સોલ્વ કરે છે. રેડી? આને કહેવાય એનાલિટિકલ વેમાં પૂછ્યું, બરોબર. કેવી રીતે સોલ્વ કરે છે? તો આપણે જે ફીચર્સ લખીએ ને એ જ બધા આવી જશે. કે તમને ખ્યાલ છે કોઓપરેટિવમાં અમુક પ્રોબ્લેમ્સ છે, અને પ્રોબ્લેમ્સના નવી પોલિસી સોલ્વ કરતી હશે, બરોબર. ચાલો, લખો તો સૌથી પહેલા એના ફીચર્સ લખી લઈએ. સમજાવતો જાવ, લખાવતો જાવ. સૌથી પહેલા લખો, આ પોલિસી નું વિઝન, કોઈ પણ પોલિસીનું વિઝન હોય ને, આ વિઝનને તમે ઇન્ટ્રોડક્શનમાં ફિટ કરી દેજો અગર પૂછાય તો. કોઓપરેટિવ્સને, સહકારી મંડળી લખો તો સહકારી, કોઓપરેટિવ લખશો તો ચાલશે, બરોબર. જે લખો એ. વિકસિત ભારત 2047 ના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે કી ડ્રાઈવર બનાવવા. કી ડ્રાઈવર લખો, આધારભૂત સ્તંભ લખી દો, ગુજરાતીમાં લખવું છે. તથા આ પોલિસી સહકારથી સમૃદ્ધિ, આ શબ્દ આવવો જોઈએ એક્ઝામમાં, ભૂલાય નહીં બિલકુલ. સહકારથી સમૃદ્ધિ પર આધારિત છે. શું કરવાનું છે? સહકારથી સમૃદ્ધિ, આ શબ્દ ના ભૂલાય, બરોબર. આ વિઝન થઈ ગયું પોલિસીનું, બરોબર. કોઈ પણ પોલિસી તમે બનાવો તો સૌથી પહેલા શું આવે? એનું વિઝન. વિઝન શું છે? કે કોઓપરેટિવ્સને વિકસિત ભારત 2047 ના લક્ષ્ય માટે કી ડ્રાઈવર અથવા આધારભૂત સ્તંભ બનાવવા. ચાલો, હવે એના ફીચર્સ લખીએ. સૌથી પહેલા લખો, કાયદાકીય તથા સંસ્થાકીય સુધારા. પ્રશ્ન કેવી રીતે પૂછાશે? કે 2025 ની પોલિસી, સપોઝ આપણે પ્રશ્ન લઈ લઈએ, બરોબર. આપણે માની લઈએ પ્રશ્ન, કે પ્રશ્ન આવો છે કે ભાઈ નેશનલ કોઓપરેટિવ પોલિસી 2025 કોઓપરેટિવ સેક્ટર
માં રહેલા ચેલેન્જીસ ને અથવા પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરશે જણાવો. આવી રીતે પ્રશ્ન પૂછાય છે કે આરામથી કોઈ પણ પોલિસીને ડાયરેક્ટ નહીં પૂછે કે ભાઈ આ પોલિસી જણાવો. એ શું પૂછશે કે જે ચેલેન્જીસ છે એને સોલ્વ કરવા માટે, એને હલ કરવા માટે નેશનલ ન્યૂ કોઓપરેટિવ પોલિસી છે, અથવા એમ પૂછે કેટલા હદ સુધી સફળ નીવડશે. સમજો છો કે આ પોલિસી કેટલા હદ, અગર એમ પૂછે કે કેટલા હદ સુધી સફળ નીવડશે તો તમારે આના પ્લસ પોઈન્ટ તો આપવાના, સાથે સાથે માઇનસ પોઈન્ટ પણ આપવા પડે કે કેટલા હદ સુધી. બરાબર, તો બંને પર્સપેક્ટિવ આપવાના. આવો પ્રશ્ન પૂછે કેટલા હદ સુધી, તો બંને પોઝિટિવ અને નેગેટિવ. ચાલો લખો સૌથી પહેલા કાયદાકીય તથા સંસ્થાકીય સુધારા. હવે એક પ્રોબ્લેમ શું છે તમારો કોઓપરેટિવ્સ નો, કે કોઓપરેટિવ્સ નું જે ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર છે, બરોબર છે, એમાં અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી નથી. આ ચેલેન્જ છે. તો આ ચેલેન્જને સોલ્વ કરવા માટે આ પોલિસી શું કહે છે કે રાજ્યોને કોઓપરેટિવ્સ એક્ટમાં સુધારા કરી અકાઉન્ટેબિલિટી તથા ટ્રાન્સપરન્સી વધારવા માટે પ્રેરિત કરવા. થઈ ગઈ એક પ્રોબ્લેમ સોલ્વ. પ્રોબ્લેમ શું હતી એ સોલ્વ થઈ ગઈ. બરોબર, કરંટ અફેર કરીએ છીએ જુલાઈનું. રાજ્યોને કોઓપરેટિવ એક્ટમાં સુધારા કરી ટ્રાન્સપરન્સી તથા અકાઉન્ટેબિલિટી, પારદર્શિતા અને જે બી તમે લખો બરોબર એ વધારવા માટે પ્રેરિત કરવા. રેડી? જો સોલ્યુશન આવ્યું, ચેલેન્જ હતું એક કે ભાઈ ડિસિઝન મેકિંગ ઓથોરિટી જે છે એમાં એને અપોઇન્ટમેન્ટમાં ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી નથી, તો અકાઉન્ટેબિલિટી ટ્રાન્સપરન્સી લાવવા માટે પ્રેરિત કરવા સ્ટેટ્સને. લખો નંબર 2 આર્થિક સશક્તિકરણ. આર્થિક સશક્તિકરણ. ચેલેન્જીસ શું છે? કોઓપરેટિવ ટેક્સ. બરોબર, કોઓપરેટિવ ટેક્સ એક સમાન નથી બધી જગ્યાએ, એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. તો લખો કોઓપરેટિવ ટેક્સ ને ઘટાડવા, કોઓપરેટિવ ટેક્સીસ ને ઘટાડવા તથા આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવું. એક ચેલેન્જીસ શું છે? હજી પ્રોબ્લેમ ની વાત કરો તો રિજનલ ડિસ્પેરિટી છે ને. બરોબર છે, અમુક જે સ્ટેટ છે એમાં કોઓપરેટિવ સેક્ટર બહુ સારું એવું પરફોર્મ કરે છે, પણ બીજા સ્ટેટમાં પરફોર્મ કરતું નથી. જેમ કે આપણે ગુજરાતમાં અગર આપણે ડેરી સેક્ટરમાં કોઓપરેટિવ જોઈએ તો એ ફૂલ સક્સેસફુલ છે. બરોબર, અમૂલ, સુમૂલ, પછી સુમૂલ તો નથી પણ મહીસાગર, પછી કેવી તમારી બનાસ ડેરી, આ તે બધું કોઓપરેટિવ્સ બહુ સારા એવા વિકસાય છે. બરોબર છે, ઘણી બધી નાની મોટી એવી ડેરીઓ છે જે કોઓપરેટિવ સ્ટ્રક્ચરમાં બહુ સારા એવા ચાલે છે. બરોબર, પણ એવું જ વસ્તુ યુપી કે બિહારમાં કે રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશમાં તમને જોવા મળતું નથી. તો રિજનલ ડિસ્પેરિટી છે. તો આના માટે શું કરવું જોઈએ? દરેક સ્ટેટમાં એટલીસ્ટ એક એવું આદર્શ ગ્રામ બનાવો કે જે કોઓપરેટિવ સેક્ટર પર આધારિત હોય. લખો રાજ્યમાં, દરેક રાજ્યમાં ઓછામાં ઓછું એક કોઓપરેટિવ મોડેલ વિલેજ, કોઓપરેટિવ મોડેલ વિલેજ વિકસિત કરવું. આવું મોડેલ વિલેજ વિકસિત કરો તો એનાથી શું થાય? એક ગામ અગર આવી રીતે આઈડિયલ મોડેલ વિલેજ બને તો બીજાને પ્રેરણા મળે, બીજા પણ એની જેવા બનવા પ્રયત્ન કરે. અને દરેક રાજ્યમાં ઓછામાં ઓછું એક તો આવું મોડેલ વિલેજ આપણે બનાવવું છે. તો રિજનલ ડિસ્પેરિટીનો ચેલેન્જ સોલ્વ થઈ ગયો. બરોબર, ચાલો હવે શું છે, એક હજી પ્રશ્ન શું છે, જો આપણે પેલા ચેલેન્જીસ જોઈએ છીએ અને ચેલેન્જીસને કેવી રીતે સોલ્વ કરી એ જોઈએ છીએ. એક હજી ચેલેન્જ શું છે કે આપણી પાસે કોઓપરેટિવ સોસાયટીઝને લગતા ડેટાની કમી છે ને, ડેટાની કમી, કે ક્યાં કેટલા કોઓપરેટિવ ચાલે છે એને લઈને એક સેન્ટ્રલાઇઝ આપણી પાસે ડેટાબેઝ નથી. આ પ્રોબ્લેમ છે. જો હવે આ પોલિસી કેવી રીતે સોલ્વ કરશે? લખો નેશનલ કોઓપરેટિવ ટેક ની સ્થાપના કરવી અને તેને
નેશનલ કોઓપરેટિવ સ્ટેકની સ્થાપના કરવી અને તેને એગ્રીસ્ટેક ડેટાબેઝ સાથે જોડવો. થઈ ગયો ડેટાબેઝ કમ્પ્લીટ. આ બધી વસ્તુ આવવી જોઈએ જ્યારે તમે ક્વેશ્ચન પૂછી લો ને તમને એમ ડાયરેક્ટ નહીં પૂછે. આ કોઈ ક્લાસ 3 ની એક્ઝામ નથી કે તમને ડાયરેક્ટ એમ પૂછી લે કે ન્યૂ કોઓપરેટિવ પોલિસી વિશે જણાવો. એ આવી રીતે પૂછશે કે ન્યૂ કોઓપરેટિવ પોલિસી જે છે એ જૂના પ્રોબ્લેમ્સ ને કેવી રીતે સોલ્વ કરશે. તો આપણે કેવી રીતે આખી પોલિસી જોઈ, પ્રોબ્લેમ્સ જોયા અને એને કેવી રીતે સોલ્વ કરે છે એ જોયું. અથવા એમ પણ પૂછે કે કેટલી હદ સુધી સોલ્વ કરશે. તો તમારે એન્ડમાં શું આપવું પડે હજી કે આ પોલિસીમાં પણ શું પ્રોબ્લેમ છે એ પણ આપવું પડે. બરોબર. ચાલો હજી એક પ્રોબ્લેમ મને કહો. હજી એક પ્રોબ્લેમ શું છે કોઓપરેટિવ્સ નો કે કોઓપરેટિવ સેક્ટર જે છે એ અમુક જ સેક્ટર પૂરતું સીમિત છે. જેમ કે ડેરી, જેમ કે કૃષિ. બરોબર છે. બહુ બધી ડાયવર્સિફિકેશન એમાં થયું નથી. તો લખો આ પોલિસી હેઠળ નવીનતમ સેક્ટર્સ જેવા કે ગ્રીન એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ, બાયોફ્યુલ વગેરે જેવા સેક્ટરમાં પણ કોઓપરેટિવને પ્રોત્સાહન આપવું. થઈ ગયો. ચેલેન્જ શું હતો કે ડાયવર્સિફિકેશન નથી. તો આપણે શું કરવું છે હવે ડાયવર્સિફાઈ કરવું છે. અલગ અલગ નવા જે સેક્ટર્સ છે જેમ કે વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રીન એનર્જી, આમાં પણ કોઓપરેટિવ સેક્ટરને વિકસિત કરવું છે. હવે કન્ક્લુઝન લખવું હોય તો લખી લો કે કોઓપરેટિવ સેક્ટરના આનો લક્ષ્ય છે. આ બેઝિકલી એમ છે ને, આ જે પોલિસી છે ને એનો એમ શું છે એ લખાવું છું. કોઓપરેટિવ સેક્ટરના જીડીપી માં ફાળાને 2034 સુધીમાં 3 ગણો કરવો. હવે તમને એમ પૂછ્યું હોય કે આ જે પોલિસી છે કેટલા હદ સુધી સોલ્વ કરશે. તો આ થઈ ગયું પોઝિટિવ. નેગેટિવ પણ આપવા પડશે. બોલો આ પોઝિટિવ, આ પોલિસી ના નેગેટિવ. તમને કાંઈ ખ્યાલ નથી, કોઈ પોલિસી ખ્યાલ નથી. હંમેશા કોઈ પણ નેગેટિવ લખવાનું તો અમુક નેગેટિવ હું કહું ને એ ગોખી લેવાના. આ નેગેટિવ બધે આવશે. સૌથી પહેલા ફંડિંગ નો ઇશ્યુ. અહીંયા કોઈ ફંડિંગ ની વાત કરી હજી સુધી? ફંડિંગ નો ઇશ્યુ તો હજી એમ નામ રહેશે. લખો બીજી વસ્તુ કોઓપરેટિવમાં છે ને મેનેજમેન્ટ જે છે એમાં એક્સપર્ટાઇઝ નથી. અમે 10 ખેડૂતો સાથે મળીને અમારા રિસોર્સિસ પૂલ કરીએ છીએ પણ અમારી પાસે જે ટેકનિકલ નોલેજ હોવું જોઈએ એની કમી તો છે જ. બરોબર. તો એમાં મેનેજમેન્ટમાં એક્સપર્ટાઇઝ નોલેજની આજ પણ કમી છે. અને આ પોલિસીમાં કોઈ એવી વાત કરી કે એક્સપર્ટાઇઝ નોલેજ અમે આપશું એવી તો કોઈ વાત નથી કરી ને. તો લખી દો. એક પોઈન્ટ હજી બનાવી શકો, જેન્ડર ડિવાઇડ. મારો ઓપ્શનલ સોશિયોલોજી છે. સોશિયોલોજીમાં અમે કોઓપરેટિવ્સ ને અલગથી સોશિયોલોજીકલ લેન્સ થી ભણીએ. બરોબર. તો એમાં એક સોશિયોલોજીસ્ટ છે લીલા દુબે. આ લખતા નહીં તમે, લીલા દુબે કોઈ નામ યાદ રાખવાની નથી. આ તો ખાલી હું તમને સમજાવું છું. તો લીલા દુબે એમ કીધું છે કે જે કોઓપરેટિવ્સ ના ફાયદા છે ને એ સ્ત્રીઓ સુધી તો પહોંચ્યા જ નથી. બરોબર. તો અહીંયા તમે જેન્ડર ડિવાઇડ ના પોઈન્ટ હજી લખી શકો. આ પોલિસીમાં સ્ત્રીઓ માટે કોઈ અલગથી વાત કરવામાં આવી છે કે ભાઈ સ્ત્રીઓને કોઓપરેટિવ્સમાં વધારે યોગદાન મળે એ માટે અમુક જોગવાઈઓ, એવી કોઈ જોગવાઈ નથી ને. તો લખી દો કે સ્ત્રીઓના ફાળાને વધારવા માટે કોઈ જોગવાઈ છે નહીં. હજી એક પોઈન્ટ લખવો હોય તો હજી લખી દો એલિટ કેપ્ચર. મતલબ કે તમારું કોઓપરેટિવ સેક્ટર છે મેઇનલી રૂરલ એરિયામાં ચાલે ને, ગ્રામ્ય એરિયામાં. તો ગ્રામ્ય એરિયાના જે એલિટ લોકો છે, જે પાવરફુલ લોકો છે, બરોબર છે, જે લોકો પાસે મોટી જમીનો છે, એ જ કોઓપરેટિવ્સની બધી યોજનાઓનો લાભ લે છે. ગરીબ સુધી એ યોજના હજી સુધી પહોંચી જ નથી. એક સોશિયોલોજીસ્ટ છે BR બાવિસ્કર.
આમનું કેવું છે કે જે માત્ર ને માત્ર 4% ટોપ ખેડૂતો છે ને એ જ બધી કોઓપરેટિવ નો લાભ લે છે, કોઓપરેટિવ યોજનાનો બેઝિકલી, બરોબર. બાકીના જે 96% છે એમને મળતો જ નથી લાભ. તો આ માટે પણ કોઈ જોગવાઈ સ્પેસિફિક હજી સુધી કરી નથી આમાં, બરોબર. આ નામ યાદ રાખવાની કોઈ જરૂર નથી, આ તો મારું ઓપ્શનલ ની વસ્તુ છે. થઈ ગયું કમ્પ્લીટ? એન્ડમાં શું આપી દેશો? વે ફોરવર્ડ. વે ફોરવર્ડ કેવી રીતે બનાવવાનું? યોગ્ય ફંડિંગ આપો, બરોબર. સ્ત્રીઓ માટે સ્પેશિયલથી અલગથી એક જોગવાઈ કરો કે ભાઈ સ્ત્રીઓનો પણ આટલું યોગદાન હોવું જોઈએ, બરોબર. સ્ત્રીઓના કોઓપરેટિવ ફોર્મેશનને પ્રેરણા આપો, જાગૃતિકરણ કરો, બરોબર. એ જ બધી વસ્તુ વે ફોરવર્ડમાં લખી શકો, તો તમે તમારી રીતે લખી શકો. ચાલો હવે બીજી પોઈન્ટ ઉપર આવી. આ પહેલો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આના ઉપર આવશે, આના ઉપરની માત્ર કોઓપરેટિવ ઉપર કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે તો સોલ્વ કરી જશો, બરોબર છે. શું શું પોઝિટિવ સિગ્નિફિકન્સ છે, શું શું ચેલેન્જીસ છે, એ જ બધી વસ્તુ છે, બરોબર. અને વે ફોરવર્ડ. ચાલો હવે બીજી વસ્તુ લઈએ આપણે. લખો બીજો પોઈન્ટ. બિહારમાં ચૂંટણી દરમિયાન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બરોબર. પહેલા સમજો આપણે આ ટોપિક ને કેવી રીતે લઈ જશું આખું. પહેલા તો સમજશું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ની પ્રોસેસ છે શું, બરોબર. ઇલેક્શન કમિશન આ પ્રોસેસ શા માટે કરી, બરોબર છે. અને ઇલેક્શન કમિશન એઝ અ બોડી તમે જોયા હોય તો આજકાલ ફૂલ ન્યૂઝમાં છે એનું પોલિટિસાઇઝેશન. હમણાં એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી, એમાં પણ બહુ બધા પ્રશ્નો ઉભા થયા કે ભાઈ આ ક્વેશ્ચન આન્સર નથી કર્યો, આ વસ્તુ આન્સર નથી કરી, બરોબર. એટલે આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને એક કમ્પ્લીટલી જોઈ લેશું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે શું, કયા કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલમાં કેનો પાવર આવે છે, એનું સિગ્નિફિકન્સ શું છે, એના વર્કિંગમાં ચેલેન્જીસ શું છે. પછી એક અનુપ બરનવાલ જજમેન્ટ જોઈ લેશું. હમણાં જે એમાં અપોઇન્ટમેન્ટ માટે નવો એક એક્ટ આવેલો છે ગવર્મેન્ટનો, એ જોઈ લેશું. અને વે ફોરવર્ડ જોઈ લેશું, બરોબર. એટલે તમારું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ કમ્પ્લીટ થઈ જાય. આપણે મેઇન સેન્ટ્રિક કરીએ છીએ એટલે આવી રીતે કરીએ છીએ, સમજો ને. પ્રિલિમ્સના ફેક્ટ બેઝ હું કોઈ વસ્તુ નથી કરાવતો, આ મેઇન્સ માટે કરંટ અફેરના ક્લાસ છે, એટલે ફેક્ટ બેઝ પ્રિલિમ્સમાં કરશું, એ અત્યારે જરૂર નથી કોઈ. ચાલો લોકો લખી દો ને બિહારનું ઓલું. ચાલો હવે પેલા સમજો કે આ જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે ને એ પ્રક્રિયા છે શું. લખો આ પ્રક્રિયા એક સ્પેશિયલ ડ્રાઈવ છે જેના અંતર્ગત ઇલેક્ટોરલ રોલમાં શામિલ નામોને અપડેટ તથા વેરીફાઈ કરવામાં આવે છે. શું છે આ પ્રક્રિયા? એક સ્પેશિયલ ડ્રાઈવ છે, બરોબર છે. ડ્રાઈવ એટલે પ્રોસેસ છે, એક સ્પેશિયલ પ્રોસેસ છે જેના અંતર્ગત આપણે શું કરીએ છીએ, જે તમારો ઇલેક્ટોરલ રોલ પર નામ છે બધાના, બરોબર. ઇલેક્ટોરલ રોલમાં બધાના નામ હશે, એ નામને આપણે શું કરીએ છીએ, અપડેટ અને કરેક્ટ કરીએ છીએ. ઇન્ક્લુઝન કે એક્સક્લુઝન નો પ્રોબ્લેમ હોય કોઈને, બરોબર છે. કોઈ બહાર જતું રહ્યું હોય તો એમના નામ એક્સક્લુડ કરવા, કોઈ નવા હોય તો એમના નામ ઉમેર કરવા, બરોબર. અપડેટ કરવું, બેઝિકલી કરેક્ટ કરવું, બરોબર. લખો ચાલો હેતુ શું છે આનો, હેતુ એ લખી લો. આ પ્રક્રિયા અગર ઇલેક્શન કમિશને હાથ ધરી છે તો એનો કોઈ હેતુ હશે ને. ઇલેક્શન કમિશન ગાંડું તો છે નહીં કે એમ નામ ચાલો આ પ્રક્રિયા ચાલુ કરી દીધી, બરોબર. ચાલો હેતુ લખો પહેલા. યોગ્ય ચૂંટણી પ્રક્રિયા યોજવી યોગ્ય વોટરોને એડ કરવા તથા અયોગ્ય વોટરોને બાકાત કરવા.
બરાબર, તો નામથી તો આ પ્રોસેસ બહુ સારી લાગે છે ને કે ચાલો બરોબર છે ભાઈ, તમે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરો જેનાથી જે અયોગ્ય છે બહાર વયા જાય, જે યોગ્ય છે આવી જાય. પણ તમે આ વસ્તુ કરો છો ક્યાં અત્યારે? બિહારમાં ગરીબી બહુ જાજી છે. લોકો પાસે આજ બી ઘણી જગ્યાએ એવું હોય કે જે કાગળિયા છે તમારા, બરોબર, જે તમારે દેખાડવા પડે ને, સમજો છો ને, તમારે જે કાગળ દેખાડવા પડે એ શું થઈ શકે? મિસપ્લેસ થઈ શકે. પ્લસ આ જે એરિયા છે બિહારનો, ત્યાં હાલતા તમારે જોયું હોય તો તમે લગભગ દર વર્ષે ત્યાં પૂર આવે જ છે, ફ્લડ્સ. તો ફ્લડ્સ ના લીધે અગર તમારી ઘર વખરી બધી તણાઈ ગઈ તો તમારા કાગળિયા બી બધા જતા જ રહેવાના છે. તો એવું થઈ શકે કે જે પોટેન્શિયલ વોટર્સ છે, હું વોટર છું બરોબર, મારા કાગળ જે છે, જે બધા તમારા જે બધા ડોક્યુમેન્ટ છે બધા ઓલરેડી પૂરમાં અથવા કોઈ પણ કુદરતી હોનારતમાં, તમને ખ્યાલ છે બિહારમાં આવું બધું થતું જ રહે છે, તો એના લીધે મિસપ્લેસ થઈ ગયા હોય, બરોબર, મને ના મળે, તો એના લીધે હું પોટેન્શિયલ વોટર છું છતાં પણ મને વોટ દેવાની તક ના મળે. એટલે મેઇન રીઝન શું છે આનો વિરોધનો? એક્સક્લુઝન થઈ શકે, કે જે ભાઈ રિયલ વોટર્સ છે એમનું એક્સક્લુઝન થઈ શકે. લખો, માસ એક્સક્લુઝન ઓફ એલિજિબલ વોટર્સ. એલિજિબલ વોટર્સ નું શું થઈ શકે? માસ એક્સક્લુઝન. લખો, એમાં એક ડેટા લખો હોય તો એડીઆર. શું હોય એડીઆર? એસોસિએશન ફોર ડેમોક્રેટિક રેડી. લખો, એડીઆર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા ડેટા પ્રમાણે 94 લાખ લોકોના નામ ઇલેક્ટોરલ રોલની ડ્રાફ્ટ લિસ્ટ, ઇલેક્ટોરલ રોલની માંથી ગાયબ છે. તમારે જે કોઓપરેટિવ્સમાં એક ચેલેન્જ લખવું હોય ને તો લખજો કે પોલિટિસાઇઝેશન, બરોબર, રાજકીય આંતરક્ષેપ. હા, બરોબર, કે તમે જોયું છે કોઓપરેટિવ્સમાં જે સ્ટ્રક્ચર છે ને આખું, એમાં એના જે હેડ તમારે ચેરમેન હોય છે એમની અપોઇન્ટમેન્ટ માટે પોલિટિસાઇઝેશન બહુ છે, બરોબર છે. પોલિટિકલ જે લીડર્સ છે પોતાના જે માણસ હોય એમનું જ અપોઇન્ટમેન્ટ કરે, તો એમાં રાજકીય આંતરક્ષેપ પણ ઘણું બધું છે. એક પોઈન્ટ લખી લેજો, તો એને પણ એડ્રેસ કરવા માટે આ પોલિસીમાં કોઈ ઇશ્યુ, મતલબ કોઈ પણ એ પ્રકારનું વાત કરવામાં આવી નથી. ચાલો, થઈ ગયું. તો આ છે તમારી પ્રોસેસ. શું છે? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. હેતુ શું છે આનો? એડ કરવાને, અયોગ્ય ને નીકાળવા. પણ આની દર શું છે કે ભાઈ જે પોટેન્શિયલ વોટર્સ છે, જે ખરેખર વોટર્સ છે, બરોબર, જેના પેપર્સ, જેના ડોક્યુમેન્ટ મિસપ્લેસ થઈ ગયા છે, એ પણ આમાંથી એક્સક્લુડ થઈ જશે. પ્લસ ઘણા પોલિટિક્સમાં આ મુદ્દો લખતા નહીં તો પોલિટિકલ જે લોકો છે, પોલિટિકલ ડિસ્કોર્સમાં એવી શું ચર્ચા છે કે આ એનઆરસી ને બેકડોર થી લાવવાની એક પ્રોસેસ છે, બરોબર છે. એવું પણ લોકો આનો વિરોધ કરે છે. તમને ખ્યાલ છે ને એનઆરસી શું છે? સીએ એનઆરસી સાંભળેલું છે ને? તો જે લોકો ઓપોઝિશનમાં છે એ લોકો એમ પણ કહે છે કે આ જે પ્રોસેસ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ એનઆરસી ને બેકડોર માંથી લાવવાની એક પ્રોસેસ છે. લખવું હોય તો લખજો, પણ હું તો આ પોઈન્ટ ના લખો તો સારું, આપણે કોઈ પોલિટિકલ જવું નથી, બરોબર. આ પણ એક એનો વિરોધ કરવાનો એક મુદ્દો છે, ઓપોઝિશન આ મુદ્દો આપે છે કે ભાઈ આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ, બેઝિકલી તમે શું કરો છો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં, કે જે લોકો પાસે ડોક્યુમેન્ટ્સ નથી એને એક્સક્લુડ કરો છો. તો એનઆરસી માં એ જ તો તમારે કરવું છે ને. બસ, તો એમ એ લોકો એમ કહે છે કે એનઆરસી ને આ બેકડોર થી લાવવાની પ્રોસેસ છે, બરોબર. ચાલો, હવે આપણે છે ને થોડું ઇલેક્શન કમિશન વિશે જોઈ લઈએ, બરોબર. તો ઇલેક્શન કમિશન જે છે એ કયા આર્ટિકલ ની અંદરમાં આવે? 324, બરોબર છે. હવે તમને ખ્યાલ જ છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સ્ટાર્ટિંગ થી બહુ પાવર વાળું બોડી હતું નહીં, પણ જ્યારે ટીએન સેશન સાહેબ આમના ચેરપર્સન બન્યા ત્યાર પછી એમણે આનો જે પાવર છે એ ક્યાંથી ડ્રાઈવ કર્યો? આર્ટિકલ 324 ની અંદરથી છે ભાઈ. જે ઇલેક્શન કમિશન છે એનો પાવર ક્યાંથી આવે છે? આર્ટિકલ 324 ની અંદરથી જ આવે છે, અને એમને એક પાવરફુલ બોડી બનાવી દીધી, બરોબર. એક સિવિલ સર્વન્ટ હતા. તમે અગર તમારું જે એથિક્સ પેપર છે એમાં કેસ સ્ટડીમાં પણ એમનો યુઝ કરી શકો કે ભાઈ તમારી કર્તવ્ય નિષ્ઠા અથવા કરેજ થી જે લોકોએ કામ કરેલું છે સિવિલ સર્વિસીસમાં, તો એમાં ટીએન સેશન આમનું નામ આવે, બરોબર. એમણે કર્તવ્ય નિષ્ઠાથી ઇલેક્શન કમિશનમાં કામ કરેલું છે. લખવું હોય તો એક્ઝામ્પલ તરીકે લખી શકો, બરોબર.
હવે એક અપોઇન્ટમેન્ટ ને લગતી કોન્ટ્રોવર્સી છે, બરોબર છે. અનુપ બરનવાલ કેસમાં, આ કેસ તમે સાંભળેલો હોય તો, અનુપ બરનવાલ કેસ. અનુપ બરનવાલ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું કે સુપ્રીમ કોર્ટે કીધું કે તમારા જે ચીફ ઇલેક્શન કમિશનર જે છે, કોણ? ચીફ ઇલેક્શન કમિશનર, એમના અપોઇન્ટમેન્ટ માટે એક સિલેક્શન કમિટીની સ્થાપના કરો. આ સિલેક્શન કમિટીમાં કોણ કોણ હશે? પ્રાઇમ મિનિસ્ટર, લીડર ઓફ ઓપોઝિશન અને એક સુપ્રીમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આ 3 જણાની કમિટી છે, બરોબર છે. કોણ? 3 જણા, બરોબર છે. કોણ કોણ? પીએમ, લીડર ઓફ ઓપોઝિશન અને સીજીઆઈ, બરોબર છે. તો આ શેનું એક્ઝામ્પલ થયું? આ શેનું એક્ઝામ્પલ થયું? અગર સુપ્રીમ કોર્ટ કોઈ એક્ઝિક્યુટિવ બોડીને એમ કહે છે કે તમે આવી રીતે સ્થાપના કરો તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ થયું ને. તો એક્ઝામ્પલ યાદ રાખજો. જ્યુડિશિયલ એક્ટિવિઝમમાં લોકો નોર્મલી જ્યુડિશિયલ એક્ટિવિઝમમાં વિશાખા ગાઈડલાઈન, પ્રભાતસિંહ ગાઈડલાઈન લખે ને, તમે આવું કંઈક નવું લખો તો સારું લાગે, બરોબર. આની પહેલા શું થતું હતું? સુપ્રીમ કોર્ટ આ કીધું કે આવી રીતે કમિટી બનાવો અને આમનાથી સિલેક્શન કરાવો ચીફ ઇલેક્શન કમિશનર. એના પહેલા શું થતું હતું? ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર જ અપોઇન્ટ કરી દેતા, બરોબર. પ્રાઇમ મિનિસ્ટર અગર રેકમેન્ડ કરે છે પ્રેસિડેન્ટને, પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરે છે, તો અગર હું રૂલિંગ પાર્ટીમાં છું અને હું કોઈને નિમું છું, બરોબર છે, તો એમાં પોલિટિસાઇઝેશનના ડર રહે. તો એ પોલિટિસાઇઝેશનને ઘટાડવા માટે આ રીતની કમિટી, બરોબર. તમે જો ત્રણેયના ઇન્ટરેસ્ટ અલગ અલગ છે. એક પીએમ છે જે રૂલિંગ પાર્ટીમાંથી છે, એક લીડર ઓફ ઓપોઝિશન છે જે ઓપોઝિશન પાર્ટીમાંથી છે. અમે ક્યારેય એક તો નહીં થઈએ, બરોબર છે. અને ત્રીજું કોણ છે? એકદમ અલગ, સુપ્રીમ કોર્ટના જજ છે, બરોબર છે, સીજીઆઈ, બરોબર છે. તો આ 3 અલગ અલગ થઈ ગયા. તો ત્રણેય કોઈ પ્રકારનો ભેદભાવ આમાં થઈ શકે નહીં, બરોબર છે. 2-1 ની મેજોરિટીથી થઈ શકે. 2 જણાએ એક ઉપર આવવું પડે. હવે જો ગવર્મેન્ટે આની પછી એક એક્ટ લઈ આવ્યા, બરોબર છે. ગવર્મેન્ટ આની પછી એક એક્ટ લઈ આવ્યા જેને કીધું, લખવું હોય તો લખી લો, ચીફ ઇલેક્શન કમિશનર્સ અપોઇન્ટમેન્ટ એન્ડ વર્કિંગ કન્ડિશન એક્ટ. જો ગવર્મેન્ટે બિલકુલ આવું જ કર્યું. 3 જણાની કમિટી બનાવી સિલેક્શન માટે. આ સિલેક્ટ કરશે, અપોઇન્ટ કોણ કરશે? પ્રેસિડેન્ટ કરશે. સિલેક્ટ કોણ કરશે? આ લોકો. આને શું કહેવાય? સિલેક્શન કમિટી. તો હવે આ લોકોએ શું કર્યું? ગવર્મેન્ટે જે એક્ટ લાવ્યા, બરોબર છે. આ અનુપ બરનવાલ કેસમાં સુપ્રીમ કોર્ટે આવું કીધું, પણ ગવર્મેન્ટે જે એક્ટ લાવ્યા ને એમાં પણ સિલેક્શન કમિટી બનાવી. 3 જણા રાખ્યા, બિલકુલ. એમાં એક પ્રાઇમ મિનિસ્ટર, બરોબર છે, ચાલો. આ પ્રાઇમ મિનિસ્ટર તો પ્રાઇમ મિનિસ્ટર, બરોબર છે. લીડર ઓફ ઓપોઝિશન તો બરોબર છે, ચાલો. લીડર ઓફ ઓપોઝિશન ને પણ અહીંયા સ્થાન મળ્યું. અત્યાર સુધી 1 to 1 ઇક્વલ થઈ ગયા. એક પ્રાઇમ મિનિસ્ટર નો વોટ છે તો એક લીડર ઓફ ઓપોઝિશન નો વોટ છે. બંને એક સાથે તો ક્યારેય નહીં જ આવે, બરોબર છે. વિરોધાભાસી બેની આઈડિયોલોજી છે એટલે. ત્રીજું કોણ હોવું જોઈએ? એના જગ્યાએ એમણે શું નાખી દીધું? યુનિયન કેબિનેટ મિનિસ્ટર. હવે જો તમે એમ નામ જીતી ગયા ને, આ બે એક પાર્ટી નથી ગયા, 2:1 થઈ ગયું. ક્યારેય લીડર ઓફ ઓપોઝિશન કઈ કહી શકશે? આનું અગર હું લીડર ઓફ ઓપોઝિશન ને અહીંથી કાઢી પણ નાખું તો પણ શું વેલ્યુ રહી? એની આમ પણ કઈ વેલ્યુ નથી. 2:1 માં હંમેશા હારવાના જ છે, બરોબર. અને આમ બી હારવાના છે. તો ગવર્મેન્ટે આ એક થોડું રમત કરી લીધી આમાં, બરોબર. ચાલો, તો આ લખવું હોય તો લખી લો ફટાફટ, તમારી રીતે, તમારા શબ્દોમાં લખી લો. અપોઇન્ટમેન્ટ અને એક મિનિટ હોય, આખા એકનું નામ જરા ચેક કરી દો. આખો લાંબો એક છે એટલે નામ એ જ છે, પણ એકવાર હું ચેક કરી દઉં જરા, એટલે તમને શું એક શબ્દ આપણો આડોવળો ના પડે. ચીફ ઇલેક્શન કમિશનર, ચીફ ઇલેક્શન and क्या गयो एक मिनट लखो
chief election commissioner and other election commissioners appointment, condition of service and term of office act. આખો લાંબો એક્ટ છે. સર્વિસ condition of service and term of office act. આ એક્ટ વિશે થોડું લખી લેવું છે કે તમને ખ્યાલ છે? લખી લઈએ ચાલો. બરોબર, તો બેઝિકલી ગવર્મેન્ટ અહીંયા ચેકમેટ દઈ દીધું છે, સિમ્પલ. બરોબર, બે હંમેશા તમારા ફેવરમાં છે, એક અગર અગેન્સ્ટ છે તો કોઈ ફરક પડવાનો નથી. લખો સૌથી પહેલા એક સિલેક્શન એક ચીફ ઇલેક્શન કમિશનરની અપોઇન્ટમેન્ટ કોણ કરશે? પ્રેસિડેન્ટ. પણ કોના આધારે? સિલેક્શન કમિટીની રિકમેન્ડેશનના આધારે. બરોબર, ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂક પ્રેસિડેન્ટ કરશે, પરંતુ કોની ભલામણના આધારે? સિલેક્શન કમિટીની ભલામણના આધારે. પછી નીચે કરો સિલેક્શન કમિટી. આ સિલેક્શન કમિટીના મેમ્બર્સ અથવા સભ્યો કોણ કોણ છે સભ્યો? પ્રાઇમ મિનિસ્ટર, વિરોધ પક્ષના નેતા અને યુનિયન કેબિનેટ મિનિસ્ટર. કેવી વાત થઈ? મજાક જ થઈ ગયો ને. પેલા કોણ કરતું અપોઇન્ટ? સીધું પ્રાઇમ મિનિસ્ટર. પેલા ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર જ તમારા પ્રેસિડેન્ટને કહેતા ને એ અપોઇન્ટ કરી દેતા. અત્યારે એ જ વાત થઈ કે નહીં? શું ફરક આવ્યો? આ તો ખાલી એક રમત થઈ ગઈ ને કે તમે 3 જણાની કમિટી બનાવો, એમાં લીડર ઓપોઝિશન તો કઈ વેલ્યુ જ નથી. ચાલો, પછી એક સર્ચ કમિટીની સ્થાપના કરવાની વાત છે. સર્ચ કમિટી જે લો મિનિસ્ટર, કાયદા મિનિસ્ટર ના નેતૃત્વ હેઠળ કામ કરશે. સમજો છો ને? એક સિલેક્શન કમિટી છે અને એક સર્ચ કમિટી છે. ટૂંકમાં લખી લઈએ આપણે. બરોબર, કરંટ જાજુ છે, આપણે આખા મહિનાનું એક લેક્ચરમાં પતાવો એટલે ટૂંકમાં લખો ફટાફટ. બરોબર, હવે અગર કોઈ પણ વ્યક્તિને અગર ચીફ ઇલેક્શન કમિશનર બનવું છે અથવા ઇલેક્શન કમિશનર બનવું છે તો એ માટે કોઈ એલિજિબિલિટી હોવી જોઈએ ને. તો શું છે એલિજિબિલિટી? પેલા કોઈ એલિજિબિલિટી નથી, પણ આ એક્ટમાં એલિજિબિલિટી આપી છે. શું છે એલિજિબિલિટી? લખો. એક કેબિનેટ સેક્રેટરી લેવલ, કેબિનેટ સેક્રેટરી બનવા માટે સક્ષમ હોવા જોઈએ. બરોબર, પેલા એક કોઈ એલિજિબિલિટી હતી નહીં, પણ હવે શું આવી ગઈ? કેબિનેટ સેક્રેટરી, મતલબ એક આઈએએસ ઓફિસર હોવા જોઈએ. બેઝિકલી વાત એ થઈ. બરોબર, આઈએએસ નહીં પણ અત્યારે તો જે તમારું ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ, ઇન્ફોર્મેશન સર્વિસ, એ લોકો પણ કેબિનેટમાં છે. તો ગમે તે સર્વિસ પણ એવું કે તમારા જે કેબિનેટ સેક્રેટરી છે એના સમકક્ષ હોવા જોઈએ. બરોબર, ચાલો. રીઅપોઇન્ટમેન્ટ પર બેન મૂકવામાં આવેલ છે. પેલા બેન હતો નહીં, રીઅપોઇન્ટમેન્ટ થઈ શકતું હતું. જો તમે આમાં કેવી રીતે પોલિટિસાઇઝેશન થાય. અત્યારે હું ચીફ ઇલેક્શન કમિશનર છું, હું અગર કોઈ રૂલિંગ પાર્ટીને ફેવર આપું છું તો હું જ્યારે રિટાયર થઈશ તો એ પણ મને ફેવર આપશે. બરોબર, હું મને કોઈ સારી એવી પોસ્ટ ઉપર આગળ પણ મૂકશે તો એ માટે હું એમને ફેવર આપી શકું. તો આ એક ખરાબ એક રીત થઈ ને. તો એના માટે આપણે શું કરી દીધું કે ભાઈ એકવાર તમે રિટાયર થાવ પછી તમે રીઅપોઇન્ટ થઈ શકશો નહીં. બરોબર, ચાલો. અને રિમૂવલ સેમ એઝ સુપ્રીમ કોર્ટ જજ. સુપ્રીમ કોર્ટ જજનું જે રીતનું રિમૂવલ છે
એ જ રીતનું ચીફ ઇલેક્શન કમિશનર નું પણ રિમૂવલ હશે. કોનું? ચીફ ઇલેક્શન કમિશનર નું. જે બીજા બે ઇલેક્શન કમિશનર છે એમનું રિમૂવલ કેવી રીતે થશે? ચીફ ઇલેક્શન કમિશનર જ્યારે પ્રેસિડેન્ટને ભલામણ કરે ત્યારે, બરોબર? તો આ ચીફ ઇલેક્શન કમિશનર નું અને અન્ય બે ઇલેક્શન કમિશનર નું જે રિમૂવલ પ્રોસેસ છે એ અલગ અલગ છે, યાદ રાખજો. આ આપણે ચેલેન્જીસમાં લખી લેશું. થઈ ગયું કમ્પ્લીટ? આ થઈ ગયો તમારો એક્ટ. રેડી? આ એક્ટ ઉપર પૂછી શકે તો એક્ટ તો નહીં પૂછે ડાયરેક્ટ, પણ એમ પૂછશે કે આને હજી ચેલેન્જીસ શું છે, બરોબર? તો હજી ચેલેન્જીસ લખી લો. ફંડિંગ નો ઇશ્યુ આ દરેક બોડીમાં જીકી જ દેવાનો, જોયા વિના. ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનર જે બાકીના બે છે એમની રિમૂવલ પ્રોસેસમાં ફરક છે. તો આનાથી શું થઈ જાય? ચીફ ઇલેક્શન કમિશનર એક ડિક્ટેટર તરીકે કામ કરી શકે, બરોબર? કે જે અન્ય બે છે એનું રિમૂવલ જ એના હાથમાં છે. અગર મારા હાથમાં કોઈનું રિમૂવલ છે તો એ મારા પ્રમાણે જ કામ કરશે ને. પછી લખી દો ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ ને રોકવામાં અસમર્થ છે. પોલિટિકલ પાર્ટીઝને રજીસ્ટર કરવાનો પાવર છે ઇલેક્શન કમિશન પાસે, પણ ડી રજીસ્ટર કરવાનો પાવર નથી. લખી દો ઇલેક્શન કમિશન પાસે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને રજીસ્ટર કરવાનો પાવર છે, પણ અગર કોઈ પોલિટિકલ પાર્ટી કોઈ મિસકન્ડક્ટ કરે, બરોબર, કોઈ અયોગ્ય વર્તન કરે તો એને ડી રજીસ્ટર કરવાનો પાવર નથી. તો જ્યારે આપણે સુધારાની વાત કરીએ તો શું કહેશું? ડી રજીસ્ટર કરવાનો પાવર આપી દો, બસ. પોલિટિકલ ઇન્ટરફેરન્સ એ પણ લખી દો, નવો પોઈન્ટ. થાય છે ને, એવા પ્રશ્નો ઉભા થાય જ છે. અને એક તો આ એક્ટ જ બની જશે કે ભાઈ તમે જે સુપ્રીમ કોર્ટ જજ છે એની જગ્યાએ તમે કોણને નાખી દીધા? ડાયરેક્ટ યુનિયન કેબિનેટ મિનિસ્ટરને. તો રૂલિંગ પાર્ટીનું ત્યાં વર્ચસ્વ થઈ જશે. એ પોઈન્ટ પણ એક લખવો હોય તો લખી દો. વે ફોરવર્ડ આપી દો. એક તો શું બની જશે? ડી રજીસ્ટર કરવાનો પાવર આપો, પ્રોપર ફંડિંગ આપો, બરોબર? આ બધી વસ્તુ નોર્મલ બધી બોડીમાં આવશે. એમના રિપોર્ટને પ્રકાશિત કરાવો, પબ્લિક ઓપિનિયન બિલ્ડિંગ કરો, બંધારણમાં સુધારા દ્વારા એમના પાવર્સમાં વધારો કરો, જેથી કરીને ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ ને ટેકલ કરી શકે. તેમને અમુક ન્યાયિક સત્તાઓ આપો. ઇલેક્શન કમિશનર અને ચીફ ઇલેક્શન કમિશનર, બરોબર, બાકીના બે ઇલેક્શન કમિશનર અને ચીફ ઇલેક્શન કમિશનરની જે રિમૂવલ પ્રોસેસ છે એને સમાન કરી દો. એટલે ચીફ ઇલેક્શન કમિશનર નું ડિક્ટેટરશિપ ના ચાલે. રેડી વાત છે, કમ્પ્લીટ છે. કોઈ પણ પ્રશ્ન આવે ઇલેક્શન કમિશન ઉપર, ઇલેક્શન ઉપર લખી શકશો. હવે અત્યારે તો હું નથી કરાવતો, પણ તમારે અગર જોવું હોય તો તમે આના ઓલું જોઈ લેજો, રિફોર્મ્સ, બરોબર, દિનેશ ગોસ્વામી કમિટીના રિફોર્મ્સ છે, જોઈ લેજો. પૂછાઈ શકે કદાચ, બરોબર. સિમ્પલ રિફોર્મ છે. સ્ટેટ ફંડિંગ આપો, પછી કેશની જગ્યાએ કાઇન્ડમાં આપો, બરોબર. કે અત્યાર સુધી શું થાય કે તમે કેશમાં આપો છો ને એની જગ્યાએ ફંડિંગ કાઇન્ડમાં આપો, કે ભાઈ ટીવી ઉપર અમુક ટાઈમ આપી દો કે આટલા ટાઈમ સુધી તમે એડવર્ટાઇઝમેન્ટ કરી શકો, બરોબર. બેઝિકલી કેશ ના આપો પણ કાઇન્ડ આપો, બરોબર.
એ તમારી રીતે જોઈ લેજો, બરોબર. કમિટી રિપોર્ટ છે, સિમ્પલી ગમે ત્યાંથી મળી જશે, પણ લખજો ખરા રિફોર્મ અગર આગળ પૂછે તો. અને બાકીના રિફોર્મ્સ તો આપણે લખાવ્યા છે કે ભાઈ ડી રજિસ્ટર્ડ પાર્ટી કરવાનો પાવર આપો. જોકે બહુ અલગ વસ્તુ છે. સ્ટેટ ફંડિંગ ઓફ ઇલેક્શન આપો તમે તો સ્ટેટ ઉપર કેટલું બધું બર્ડન સર્જાઈ જાય ને. તમે અગર ઇલેક્શન જેટલા બી એક્સપેન્ડિચર થાય છે, જેટલો બી ખર્ચ થાય છે, અગર સ્ટેટ ફંડ કરે તો એમાં સ્ટેટ ઉપર કેટલું બધું જોર આવી જાય, બરોબર. પછી હમણાં તમારું ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ ને સ્ક્રેપ કરી એ વાત પણ કરી શકો. એ અત્યારે કરતા નથી, એ જૂનો મુદ્દો થઈ ગયો, બરોબર. ચાલો કરો નવો પોઈન્ટ. આંતરરાજ્ય જળ વિવાદ. આંતરરાજ્ય જળ વિવાદ, ઇન્ટરસ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટ. કરો પહેલા લખો શા માટે આ ન્યૂઝમાં છે, પછી આપણે સમજીએ. લખો રાવી અને બિયાસ. રાવી અને બિયાસ વોટર ટ્રિબ્યુનલ ને રાવી બિયાસ વોટર ટ્રિબ્યુનલ, આ ટ્રિબ્યુનલ છે, આ શા માટે સ્થપાણું હતું કે તમારા જે રાવી અને બિયાસનું પાણી છે એ 3 રાજ્યો, કયા 3 રાજ્યો? પંજાબ, હરિયાણા અને રાજસ્થાન વચ્ચે સમાન રીતે તમે વહેંચી લો એ માટે સ્થપાયેલું છે. તો આને 1 વર્ષનું એક્સટેન્શન આપેલું છે ગવર્મેન્ટે. લખી લો રાવી અને બિયાસ વોટર ટ્રિબ્યુનલ ને રાવી અને બિયાસના વોટર શેરિંગના પ્રશ્નોને હલ કરવા માટે 1 વર્ષ માટે એક્સટેન્શન અપાયું છે. એક વર્ષ માટે એક્સટેન્શન અપાયું છે. કાઉન્સ કરીને રાજ્યો લખી લેજો. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન, આ 3 રાજ્યો વચ્ચે આ ડિસ્પ્યુટ છે. એમસીક્યુ માં પૂછાઈ શકે. હવે જો વોટર ડિસ્પ્યુટ છે ને, આ તમે જ્યારે પ્રદેશવાદની ચર્ચા કરો ને, આપણે સોસાયટીમાં પ્રદેશવાદની ચર્ચા કરી હતી ત્યારે પણ આ બહુ મહત્વના બની ગયો, બરોબર. જ્યારે તમે પ્રદેશવાદની ચર્ચા કરો ને તો આનો એક પોઈન્ટ બનાવજો અલગથી કે ભાઈ આંતરરાજ્ય જળ વિવાદ, અલગ અલગ વિવાદ છે ને. માખે દાતુ ડિસ્પ્યુટ છે, કોના વચ્ચે છે? માખે દાતુ રિવર વોટર ડિસ્પ્યુટ કોના વચ્ચે છે? કાવેરી નદી ઉપર છે, બરોબર. તમારા કર્ણાટક અને તામિલનાડુની વચ્ચે, યાદ રાખજો. એક્ઝામ્પલ લખાઈ દેવાય તરત. તમે જ્યારે સોસાયટીમાં પ્રદેશવાદમાં લખશો કે ભાઈ અલગ અલગ પ્રદેશો વચ્ચે જળ વિવાદો પણ છે, તેમાં એક્ઝામ્પલ કરીને માખે દાતુ વિવાદ, રાવી અને બિયાસ વિવાદ આવી રીતે લખી શકો, બરોબર. માકે ધાતુ. ચાલો કારણોની ચર્ચા કરી લઈએ, બરોબર. આગળ આવા પ્રશ્નો ઉભા થાય છે, બરોબર. 2 રાજ્યો વચ્ચે પ્રશ્નો ઉભા થાય છે તો શા માટે ઉભા થાય છે? તો સૌથી પહેલું કારણ શું છે? ભૌગોલિક કારણ, બરોબર છે. સૌથી પહેલું કારણ શું છે? ભૌગોલિક કારણ. 2 શબ્દ તમારે યાદ રાખવાના છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ કોન્ટેક્સ્ટમાં. નહીં, આજકાલ જેટલું બી ન્યૂઝ ચાલે છે ને એમાં બહુ મહત્વના 2 શબ્દો છે. એક છે અપર રાઇપેરિયન અને એક છે લોઅર રાઇપેરિયન. અપર રાઇપેરિયન અને લોઅર રાઇપેરિયન, આ 2 શબ્દો બહુ મહત્વના શા માટે છે? આ 2 શબ્દો આ આંતરરાજ્યના જે જળ વિવાદ છે એ માટે છે. ઇન્ડિયા પાકિસ્તાનની ઇન્ડસ વોટર ટ્રીટીમાં પણ આ 2 શબ્દ આવશે. ચાઇના અને ઇન્ડિયા વચ્ચે જે બ્રહ્મપુત્રાનું છે એમાં પણ આ શબ્દો આવશે. એટલે તમને કહું છું 3 જગ્યાએ આ શબ્દો યુઝ થઈ શકે. અપર રાઇપેરિયન એટલે શું? સપોઝ કે આ છે મારું, સોરી નવી આપણે લઈએ. બરાબર, ઇન્ડિયા છે. હવે આપણને ખ્યાલ છે કે અહીંયાથી ઇન્ડસ વોટર નીકળે છે, ઇન્ડસ રિવર, અને આમ કરીને પાકિસ્તાનમાં જાય છે. ઇન્ડસ વોટર ભારતમાંથી પાકિસ્તાનમાં જાય છે, ભારતમાંથી પાકિસ્તાનમાં જાય છે. તો ભારત શું થઈ ગયો? અપર રિપેરિયન. શું થઈ ગયો? અપર રિપેરિયન. અને પાકિસ્તાન શું થઈ ગયો? લોઅર રિપેરિયન. શું થઈ ગયો? લોઅર રિપેરિયન.
જ્યાંથી જાય એને શું કહેવાય? અપર રિપેરિયન, બરોબર? અપર ઉપરથી નીચે જાય પાણી, અપર થી લોઅર, અપર રિપેરિયન, લોઅર રિપેરિયન. હવે જો અપર રિપેરિયન હશે ને, જે એને હંમેશા એક એડવાન્ટેજ હશે, સમજો ને? અહીંયા હું ડેમ બનાવી દઉં, પાકિસ્તાનનું પાણી ગયું, બરાબર? અગર સપોઝ કે હું એમ કહું કે ભાઈ અહીંયાથી બિયાસ નદી જે છે એ હિમાચલ થી તમારા સપોઝ પંજાબમાં જાય છે, તો અગર હું અહીંયા ડેમ બનાવી દઉં તો પંજાબનું પાણી ગયું. તો હંમેશા અપર રિપેરિયન જે સ્ટેટ છે, કોઈ સ્ટેટ હોય કે દેશ હોય, એને હંમેશા એક એડવાન્ટેજ છે, અને લોઅર રિપેરિયન ને હંમેશા ડિસએડવાન્ટેજ છે. એટલે આ ડિસએડવાન્ટેજ ને હલ કરવા માટે આપણે પાકિસ્તાન સાથે શું સાઇન કર્યું હતું? ઇન્ડસ વોટર ટ્રીટી, સિંધુ જળ, જે બી તમે ગુજરાતીમાં કહેતા હો, બરોબર? અને એવી જ રીતે ચાઇના સાથે પણ આપણે છે, બરોબર? સપોઝ કે અહીંયાથી તમારી બ્રહ્મપુત્ર આવે છે, ક્યાંથી આવે છે બ્રહ્મપુત્ર? ચાઇનાથી. તો ચાઇના શું થઈ જશે? અપર રિપેરિયન. ક્યાં આવે છે? ઇન્ડિયામાં. ઇન્ડિયાથી જશે લોઅર રિપેરિયન, બરોબર? તો હંમેશા અપર રિપેરિયન ને એક ફાયદો રહેશે, ચાઇનાને અહીંયા ફાયદો રહે. તો ચાઇના કાલ સવારે અગર જીઓપોલિટિક્સમાં તમે જો અહીંયા ડેમ બનાવશે તો આપણને તકલીફ થશે, બનાવે જ છે જો કે ડેમ, બરોબર? ન્યૂઝપેપર અગર વાંચતા હો તો તમને ખ્યાલ છે, તો આપણને તકલીફ થઈ શકે. જો કે એ વસ્તુ બી સારી છે કે અહીંયાના જે લોકલ ગ્લેશિયર્સ છે ને, એમાંથી સારું એવું પાણી આવી જાય છે, એટલે આપણે ચાઇના ઉપર એટલા બધા ડિપેન્ડન્ટ નથી, બરોબર? हाँ सर, हाँ सर, हाँ બરાબર. તો આ થઈ ગયું અપર રિપેરિયન ને લોઅર રિપેરિયન. તો જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમારી નદી જાય છે તો અપર રિપેરિયન ને હંમેશા લાભ મળશે, લોઅર રિપેરિયન હંમેશા એક ડિસએડવાન્ટેજ ઉપર રહેશે, બરોબર છે? તો આ એક ભૌગોલિક કારણોથી જ બે રાજ્યો વચ્ચે પ્રશ્ન રહેશે. લખો ભૌગોલિક પરિબળો. જ્યારે બે રાજ્યોની સીમા વચ્ચે કોઈ નદી વહેતી હોય ત્યારે અપર રાઇપેરિયન ને હંમેશા ફાયદો થશે, તથા લોઅર રાઇપેરિયન ને હંમેશા નુકસાન થશે. નંબર 2 કરીને લખો વધતી ડિમાન્ડ. સિમ્પલ વસ્તુ છે, કોઈ વસ્તુ સમજાવવાની એમાં જરૂર નથી, આપણને ખ્યાલ જ છે આપણી વસ્તી વધે છે, વસ્તી વધે છે તો જળની જરૂરિયાત વધે છે, બરોબર? સપોઝ કે આ મારું સાઉથ ઇન્ડિયા છે, કાવેરી રિવર જે છે અહીંયાથી આ કર્ણાટકાથી અગર તામિલનાડુમાં જાય છે, તો હવે કર્ણાટકાથી તામિલનાડુમાં સપોઝ કે પેલા માની લઈએ આપણે કે 1000 લીટર પાણી જતું, એકદમ હાઇપોથેટિકલી 1000 લીટર પાણી જતું, પણ હવે કર્ણાટકાની જરૂરિયાત જે છે એ વધી ગઈ, વસ્તી વિસ્ફોટ થયો તો પાણીની જરૂરિયાત પણ વધશે. તો હવે એમણે શું કર્યું? અહીંયા ડેમ બનાવી અને જળને રોકવાનું શરૂ કરી દીધું. તો એમની વધતી જતી ડિમાન્ડના કારણે પણ બે સ્ટેટ વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ શકે. લખી દો તમારા શબ્દોમાં, લખી દો વસ્તી વિસ્ફોટના કારણે, વધતી જતી ડિમાન્ડના કારણે પાણીની જરૂરિયાત વધી છે. નવો પોઈન્ટ લખી દો વિકાસના પ્રોજેક્ટ્સ. વિકાસના પ્રોજેક્ટ્સના કારણે, બરોબર? હવે એક જગ્યાએ નવો કોઈ પ્રોજેક્ટ સ્થપાણો બહુ મોટો વિકાસનો, તેમાં પાણીની જરૂરિયાત અચાનકથી જ વધી ગઈ, તો એ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે પાણી જતું હતું એનું પાણીનું ડાયવર્ઝન કરવું પડ્યું આપણે, તો એના લીધે પણ જળ વિવાદ સર્જાઈ શકે. આ પણ લખી દો તમારા શબ્દોમાં, સિમ્પલ.
પછી સિમ્પલ વસ્તુ લખી દો, પાણીનો દુરુપયોગ. આ વસ્તુ થાય જ ને નોર્મલી, પાણીનો દુરુપયોગ થાય છે એટલે પાણીની જરૂરિયાત સંતોષાતી નથી. જળનું પ્રદૂષણ. સિમ્પલ પોઈન્ટ બધા પેજ ભરવાના કામ લાગે. મેઇન પોઈન્ટ આપણે આગળ લખી દે, બરોબર. અને છેલ્લે લખી દો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી. તમારું કેટલું બધું પાણી નદીઓ થકી સમુદ્રમાં વહી જાય છે, બરોબર. અગર તમારી પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર? ડેમ, ખેત તલાવડી, ચેક ડેમ, તો તમે એ પાણીને રોકી અને જે કોરા રિજન્સ છે, બરોબર, જે ડ્રાય રિજન્સ છે ત્યાં ડાયવર્ટ કરી શકો. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક કમી છે, જેના લીધે પણ આવા વિવાદો સર્જાય છે. ચાલો, અને એક આર્ટિકલ 262 કહી દો મને, શું છે આર્ટિકલ 262? 262મું આર્ટિકલ. આ વિવાદને સોલ્વ કરવા માટે ઇન્ટરસ્ટેટ રિવર બોર્ડ અથવા ટ્રિબ્યુનલની સ્થાપના કરવી. કોને પાવર છે આ સ્થાપના કરવાનો? કોને પાવર છે? પાર્લિયામેન્ટને. ટ્રિબ્યુનલ કે જ્યારે કોઈ પણ વસ્તુ બને ને, બોર્ડ કે ટ્રિબ્યુનલ, એ હંમેશા ક્યારે બને? કોઈ લો થી બને, બરોબર. તો લો કોણ બનાવે? પાર્લિયામેન્ટ બનાવે. સિમ્પલ. ચાલો, અને જે ભી આ કાયદો, જે ચુકાદો આપશે એ ફાઇનલ હશે. ઇવન સુપ્રીમ કોર્ટ પણ એમાં ઇન્ટરફિયર નહીં કરે, બરોબર. લખી દેજો એ પણ. તમને ખ્યાલ છે લક્ષ્મીકાંતમાં કે જે બી તમે પોલિટી વાંચો છો એમાં છે જ વસ્તુ. પછી એક લાસ્ટ ટોપિક જે છે આપણો પોલિટીનો, એ લખી લો. 17મી લોકસભામાં 17મી લોકસભામાં લોકસભા માત્ર 88% કાર્યરત રહી અને રાજ્યસભા માત્ર 73% કાર્યરત રહી. ક્વેશ્ચન પૂછાય તમને, બરોબર, પાર્લિયામેન્ટ ઉપર, તો ચેલેન્જીસમાં એઝ અ ડેટા યુઝ કરી લેશો, બરોબર. ક્વેશ્ચન પૂછાણો તમને કે ભાઈ પાર્લિયામેન્ટની જે પ્રોડક્ટિવિટી છે ડિક્લાઇન ઉપર છે, ઘટતી જાય છે, તો એના કારણો આપો. તો તમે કારણમાં એક લખ્યું કે ભાઈ પાર્લિયામેન્ટ યોગ્ય રીતે કાર્ય કરતી નથી. એના ડેટામાં, એના નીચે તમે આ ડેટા આપી દેશો આરામથી. કમ્પ્લીટ વસ્તુ થઈ ગઈ. અને ડેટા તરીકે ઉપયોગ કરો. ચલો, આ સાથે આપણે એ પણ જોઈ લઈએ કે પાર્લિયામેન્ટની ચેલેન્જીસ કયા કયા છે, બરોબર. કયા ચેલેન્જીસ છે પાર્લિયામેન્ટને આજકાલ કામ કરવા માટે? બોલો તો જરા. તમને ક્વેશ્ચન પૂછાણો. પાર્લિયામેન્ટની કામગીરીમાં શું શું ચેલેન્જીસ છે અને એ ચેલેન્જીસને સોલ્વ કરવા માટે સોલ્યુશન આપો. પૂછાઈ ગયો પ્રશ્ન, પૂછાયેલો છે યુપીએસસી નો 2015 કે 16 નો પીવાયક્યુ છે, જોઈ લેજો તમારી રીતે, બરોબર. તો આ પ્રશ્ન પૂછાણો. ચાલો, શું ચેલેન્જીસ છે? બોલો. 7-8 ચેલેન્જીસ આપવા પડે, બોલો. સૌથી પહેલા તો કમિટી સ્ટેજ માત્ર 14% બિલ જે છે કમિટી સ્ટેજ ઉપર જાય છે. બની જશે પહેલો પોઈન્ટ? લખી લો ફટાફટ સાઈડમાં. આવી રીતે હેડિંગમાં પહેલા ઇન્ટ્રો લખશું, પછી લખશું કે કમિટી સ્ટેજને લગતા ચેલેન્જીસ, અને નીચે ડેટા આપશું આવી રીતે હેડિંગ મારીને કે ભાઈ માત્ર 14% બિલ્સ જે છે એ જ કમિટી સ્ટેજ ઉપર જાય છે. આ એક થઈ ગયું. બીજું બોલો. ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. એડીઆર ના ડેટા પ્રમાણે 41% જે છે તમારા પાર્લામેન્ટેરિયન, એમની સામે કેસીસ ચાલે છે. લખી દો. એન્ટી ડિફેક્શન લો નો મિસયુઝ. લખી દો. પાર્લામેન્ટરી ડિબેટ યોગ્ય રીતે થતી નથી. ડિબેટ થવી જોઈએ ને પાર્લામેન્ટ ઉપર કોઈ બિલ આવે છે તો. એક્ઝામ્પલ તરીકે તમારા 3 ફાર્મ બિલ્સ, કોઈ ડિબેટ જ નથી થઈ એમાં. પછી મારે અગર
લોકસભામાં મારી જે છે બહુમતી છે, મેજોરિટી છે, પણ અગર રાજ્યસભામાં મારી બહુમતી નથી અને મારે રાજ્યસભાને બાયપાસ કરવું છે તો હું કયો રૂટ લઈશ બિલનો? મારે રાજ્યસભાને બાયપાસ જ કરી દેવું છે. મારી જો હું જે પાર્ટીમાં છું એ પાર્ટીની લોકસભામાં મેજોરિટી છે પણ રાજ્યસભામાં નથી, મારે રાજ્યસભાને સાવ બાયપાસ કરી દેવી છે કોઈ બિલમાં. હું એ બિલને કેવી રીતે પ્રેઝન્ટ કરું? મની બિલ તરીકે પ્રેઝન્ટ કરું ને. લખો, જ્યાં રાજ્યસભા પાસે કોઈ પાવર રહેશે નહીં. મની બિલનો રૂટનો યુઝ કરવો જેથી રાજ્યસભાને બાયપાસ કરી શકાય. આપો તો એક્ઝામ્પલ. મોસ્ટ ફેમસ એક્ઝામ્પલ છે બિલકુલ આધાર બિલ. આધાર બિલને મની બિલ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવેલું કારણ કે એ સમયે તમારી જે રૂલિંગ પાર્ટી છે એની રાજ્યસભામાં બહુમત તો સિમ્પલ એક પોઈન્ટ લખી દો, વોક આઉટ અને ડેડલોક્સ. સ્ત્રીઓની ઓછી ભૂમિકા, ડેડલોક, એન્ટી ડિફેક્શન લો નો મિસયુઝ, એન્ટી ડિફેક્શન લો નો મિસયુઝ, હા બિલકુલ એ પણ લખી શકાય. થઈ ગયા ઇનફ પોઈન્ટ્સ. આમાં સાથે સાથે એક્ઝામ્પલ પણ આપજો. જેમ કે આપણે કીધું કે ભાઈ મની બિલ નો રૂટ લે તો આધાર બિલ નો આપી દેજો. એમ કે ભાઈ ડિસ્કશન પ્રોપર નથી થતું તો ફાર્મ બિલ્સ આપી દેજો. બરોબર, ક્રિમિનલાઇઝેશન છે તો એને ડેટા આપી દેજો. કમિટી સ્ટેજ છે તો લખજો કે માત્ર 14% બિલ્સ જ કમિટી સ્ટેજમાં છે. માર્ક્સ આના મળશે. બરોબર, આવો આન્સર લખો એટલે કમ્પ્લીટ માર્ક્સ મળી જાય તમને. એન્ટી ડિફેક્શન નો મિસયુઝ ઉત્તરાખંડ નું એક્ઝામ્પલ આપી દેજો હમણાં જે થયું. બરોબર, મહારાષ્ટ્રનું બી આપી દેજો. જોકે મહારાષ્ટ્રમાં તો અલગ જ આખો ઇસ્યુ થઈ ગયો છે. વોકઆઉટ ની ડેડલોક તો છે જ. ચાલો આ મુદ્દો કમ્પ્લીટ. હવે પોલિટીનો લાસ્ટ મુદ્દો લઈ લઈએ પછી ઇકોનોમી ઉપર જઈએ. એક જસ્ટિસ યશવંત સિન્હા જે છે એમનું ઘરેથી એમના ઘરે આગ લાગી બેઝિકલી અને અર્ધ દહન પામેલી નોટ્સ મળેલી છે, કરન્સી નોટ્સ. બરાબર, તો એના લીધે એક જજીસ રિમૂવલ, બરાબર, કે કોઈ જજ છે હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના, એમનું રિમૂવલ પ્રોસેસ શું છે એના ઉપર પ્રશ્ન આવે તો એ પ્રોસેસ આપણે એકવાર જોઈ લઈએ. સિમ્પલ સમજી લઈએ. લક્ષ્મીકાંતમાં કે તમે જે બી નોટ્સ વાંચો છો એમાં આપેલી જ છે. બરાબર, તો સુપ્રીમ કોર્ટના જજને અને હાઈકોર્ટના જજને જે રિમૂવ કરવાની, બરાબર, પોતાના પદેથી હટાવવાની પ્રોસેસ છે એ ક્યાં આપેલી છે? બોલો, સ્ટેટિક આટલું તો આવડવું જ જોઈએ. બિલકુલ ક્યાં આપેલી છે? બંધારણમાં આપેલી છે? કોઈ કાયદામાં આપેલી છે? ક્યાં આપેલી છે? કાયદામાં છે. કયો કાયદો છે? બંધારણમાં નથી આપેલી, કાયદામાં આપેલી છે. કયો કાયદો છે? જજીસ ઇન્ક્વાયરી એક્ટ ઓફ 1966. જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1966 નો કાયદો છે આ. શું છે પ્રોસેસ? ચાલો પ્રોસેસ તો કહો. મારે કોઈ એક જ છે, સુપ્રીમ કોર્ટના જજને રિમૂવ કરવાની અને હાઈકોર્ટના જજને રિમૂવ કરવાની સેમ પ્રોસેસ છે. યાદ રાખજો, એમસીક્યુ માં પૂછાઈ શકે. શું પ્રોસેસ છે? પહેલા તો ગ્રાઉન્ડ આપો. કયા ગ્રાઉન્ડ ઉપર, એવો કયું એમણે કામ કરેલું હોય કે જેમના થકી હું એમને હટાવી શકું? નહીં. ગ્રાઉન્ડ્સ આપો. ગ્રાઉન્ડ્સ. પ્રૂવડ મિસબિહેવિયર, મિસબિહેવ કરેલું છે, પ્રૂવ થઈ જાય, અથવા ઇનકેપેસિટી કે કોઈ માનસિક શારીરિક રોગ થઈ જાય કે હવે આ કેપેસિટી એમનામાં નથી કે કાર્ય કરી શકે. આ બેકગ્રાઉન્ડ છે. રેડી? પછી બોલો આનો પ્રોસેસ શું છે? રાજ્યસભામાંથી 50 મેમ્બર્સ અને લોકસભામાંથી 100 મેમ્બર્સ પોતાના પ્રિસાઇડિંગ ઓફિસરને રિટર્ન રેકમેન્ડેશન આપે. બરોબર છે? જે પ્રિસાઇડિંગ ઓફિસર જે છે, જે અધ્યક્ષ છે, એ મોશન દાખલ કરી શકે અથવા ના પણ કરે. બરોબર છે? પછી અગર દાખલ કરે તો એક 3 જણાની કમિટી બને. કયા 3 જણા હોય એમાં? એક સુપ્રીમ કોર્ટ જજ, એક હાઈકોર્ટ જજ અને એક ડિસ્ટિંગ્વિશ્ડ જ્યુરિસ્ટ.
બરોબર, આ 3 જણાની કમિટી બની, એમણે આખું ઇન્ક્વાયરી કરી, ઇન્વેસ્ટિગેશન કર્યું, અને ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ ક્યાં આપે છે છેલ્લે? પાર્લામેન્ટમાં આપે. પાર્લામેન્ટમાં અગર રિપોર્ટ આવે અને એ રિપોર્ટ ઉપર ડિસ્કશન થાય, પછી પાર્લામેન્ટમાં 2/3 મેજોરિટી, સ્પેશિયલ મેજોરિટી થી અગર પાસ થાય, બરોબર છે, તો પછી છેલ્લે પ્રેસિડેન્ટ જે છે જજને રિમૂવ કરી શકે. થઈ ગઈ પ્રોસેસ કમ્પ્લીટ. વાંચી લેજો, રિવિઝન ની જરૂર છે યાર, આમાં મેઇન્સ કોને છે સપ્ટેમ્બરમાં, તો પછી કરો તૈયારી. અત્યાર સુધી આ વસ્તુ યાદ ન હોય તો ખોટું કહેવાય ને. કે અત્યારે તમે જોવા જજ યશવંત સિન્હાનું કેટલું ન્યૂઝમાં છે, તો જ્યુડિશિયરી અગર તમે આવી રીતે પ્રશ્ન જ પૂછશે, બરોબર, કે કોઈ વસ્તુ ન્યૂઝમાં છે પૂછી લેશે. ચાલો, તો આપણે અહીંયા તમારું પોલિટી પૂરું કરીએ છીએ. પોલિટીનું જુલાઈ મહિનાનું જેટલું મેઇન સેન્ટ્રિક મને લાગ્યું ઇમ્પોર્ટન્ટ છે બધું થઈ ગયું. હવે ઇકોનોમી ઉપર આવી જાઓ. સૌથી પહેલા લખી દો પોઈન્ટ વિત્તીય સમાવેશ. વિત્તીય સમાવેશ. 2 મિનિટ, હું જરા પાણી પી લઉં. આ ખાલી છે, ભરતો આવું. 2 મિનિટ જરા. વિત્તીય સમાવેશ લખ્યું? લખો. આરબીઆઈ ના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ પ્રમાણે સૂચકાંક જે આરબીઆઈ ના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ નો સૂચકાંક જે છે એ ક્યાં પહોંચ્યો છે? 67 ના સ્તરે પહોંચ્યો છે. ક્યારે? 2025 માં. લખી લેજો. જે 2021 ની સરખામણીએ લગભગ 25% વધારો છે. કેટલો વધારો છે? 25%. કોની સરખામણીએ? 2021. હવે તમને આ ડેટા તમે યુઝ કરશો, ક્યાં યુઝ કરશો? જો કરંટ અફેર આ રીતે યુઝ થયો મેઇન્સ માં. આપણે કહીએ ને કે ફેક્ટ બેઝ કરંટ અફેર કેવી રીતે, તમને પૂછાણું કે ભાઈ ચાલો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અથવા વિત્તીય સમાવેશ નું મહત્વ જણાવો ભારત માટે. બરોબર છે? એનું મહત્વ જણાવો, થાય એને લગતા ચેલેન્જીસ જણાવો. તો તમે એક પોઈન્ટ બનાવ્યો કે ભાઈ લોકોને ઈઝી ક્રેડિટ અવેલેબલ કરાવવું, ઈઝી લોન આપવી. બરોબર, અગર હું ફાઇનાન્શિયલી ઇન્ક્લુડ નથી, બરોબર, મારો વિત્તીય સમાવેશ થયેલો નથી, તો હું લોન લેવા ક્યાં જઈશ? ના, હું નથી ને એમાં, હજી હું એમાં ફાઇનાન્શિયલી ઇન્ક્લુડ નથી, મારો સમાવેશ નથી થયો, તો શાહુકાર પાસે જઈશ તો એ લોન મને કેવી પડશે? બહુ મોંઘી પડશે. બરોબર છે? તો મને અગર હું ફાઇનાન્શિયલી ઇન્ક્લુડ થઈશ, બરોબર, જેમ કે PMJDY પ્રધાનમંત્રી જનધન યોજનામાં અગર હું ઇન્ક્લુડ છું તો મને લોન કેવી પડશે? સરળ પડશે. બરોબર, તો આમાં તમે ડેટા તરીકે એ પોઈન્ટ યુઝ કરી શકો કે 2025 માં આરબીઆઈ નો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ જે છે 67 ના સૂચકાંક પર પહોંચ્યો, જે 2021 ની સરખામણીએ 25% નો લગભગ વધારો દર્શાવે છે. બની ગયું? ડેટા કેવી રીતે યુઝ કરવો ઇન્ટ્રોડક્શનમાં પણ યુઝ કરી દો. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઉપર કોઈ પણ ક્વેશ્ચન આવે, ચાલો કોઈ પણ ક્વેશ્ચન ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઉપર પૂછ્યો, અગર તમે આ ડેટા યુઝ કરો છો તો સારું દેખાડો છો ગવર્નમેન્ટનું. સિમ્પલ. આવી રીતે મેઇન્સમાં ડેટા યુઝ કરવો છે આપણે. ચાલો લખો મહત્વ કે જરૂરિયાત શું છે. બરોબર, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વિત્તીય સમાવેશની જરૂરિયાત શું છે?
સૌથી પહેલા તો સેવિંગ્સ વધારવી તથા અર્થતંત્રને ફોર્મલાઇઝ બનાવવું. ફોર્મલાઇઝ એટલે શું થશે? હા, સંગઠિત કરવું. લખો એમાં 95 કરોડ પીએમજેડીવાય અકાઉન્ટ્સ, પ્રધાનમંત્રી જનધન યોજનાની અંદરમાં 55 કરોડ અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા, જેમણે લોકોને સંગઠિત અર્થતંત્ર તરફ, જેના દ્વારા લોકોની સંગઠિત અર્થતંત્ર તરફ દોરવણી થઈ. નંબર 2 કરો, સરળ તથા ઝડપી પેમેન્ટ. બરાબર, અગર હું ફાઇનાન્શિયલી ઇન્ક્લુડ છું, મારી પાસે બેંક્સ છે, તો હું ઓનલાઈન તરીકે યુપીઆઈ થ્રી, બરાબર, ઝડપથી અને સરળતાથી પેમેન્ટ કરી શકું. લખી દો બીજો પોઈન્ટ એ. લખો ત્રીજો પોઈન્ટ, સરળતાથી લોન અવેલેબલ કરાવવી, ક્રેડિટ અવેલેબલ કરાવવી. ખાસ કરીને સ્ત્રીઓ તથા એમએસએમઈઝ માટે. આપણે જ્યારે એમએસએમઈઝ ની વાત કરીએ તો વાત કરીએ ને કે એમની પાસે ફંડિંગ નથી, ફંડિંગ ક્યાંથી લાવે? લોન તરીકે લાવે, પણ લોન કોઈ આપવું તો જોઈએ ને. તેમને ફોર્મલાઇઝ કર્યું, અગર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં લઈ આવ્યા તો ઈઝી લોન્સ એમને મળી શકશે. સ્ત્રીઓને ઈઝી લોન્સ મળી શકશે, બરોબર, એસએચજીસ માટે, કોઓપરેટિવ્સ માટે. વધારે સારું ટાર્ગેટિંગ કરી શકાશે, બરોબર. અગર મારી પાસે સપોઝ કે લોકો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન છે એ સારું છે, તો હું પીએમ કિસાન સ્કીમ, ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, આના દ્વારા જે ટ્રાન્સફર છે એ સારું એવું ટાર્ગેટિંગ કરી શકું, બરોબર છે. અને લીકેજીસ ઓછા થઈ જશે, એ પણ લખી દો. લાસ્ટ લખી દો, લાસ્ટ પોઈન્ટ, રિસ્ક પ્રોટેક્શન. નોર્મલી જ્યારે આપણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની વાત કરીએ ને, તો લોકો શું સમજે ખ્યાલ છે? માત્ર ને માત્ર કે ભાઈ બેંક અકાઉન્ટ હોવું જોઈએ, પોસ્ટ ઓફિસ સર્વિસ મળવી જોઈએ, એટલું જ નહીં. મેઇન વસ્તુ એમાં શું છે? વીમા સુવિધા, બરાબર. તો વીમો આવશે તો રિસ્ક પ્રોટેક્શન થશે, લખી દો. માઇક્રો ઇન્સ્યોરન્સ, પેન્શન વગેરે દ્વારા રિસ્ક પ્રોટેક્શન આપવું. એક્ઝામ્પલ કરીને લખવું હોય તો પીએમએસબીવાય, પીએમજેજેબીવાય. પીએમ કિસાન, જેમ ટ્રિનિટી, આધાર, ડિજિટલ ઇન્ડિયા, જે બી લખો. પછી ડિજિટલ ઇન્ડિયા મિશન ન્યૂઝમાં હતું, પણ એ તો તમે નોર્મલી કરેલું જ હશે, બરોબર, એ કોઈ કરાવવાની જરૂર નથી. પછી અગર તમે કોઈ ક્વેશ્ચનમાં આરએનડી ની વાત કરો ને, કે સપોઝ કે હેલ્થ કેર છે તો એમાં આરએનડી કરવું છે, સેમિકન્ડક્ટર છે તો એમાં આરએનડી કરવું છે, તો ગવર્મેન્ટ એક નવી સ્કીમ બહાર પાડી છે જે તમે એમાં લખી શકો, બરોબર. એક્ઝામ્પલ કરીને લખો, રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન સ્કીમ. રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન સ્કીમ. જ્યાં આરએનડી નું વાત કરતા હો ત્યાં આ સ્કીમનું નામ લખી શકાય. યુનિયન કેબિનેટ એ ₹1 લાખ કરોડ
ના કોર્પસ સાથે 1,00,000 કરોડના કોર્પસ સાથે આ યોજનાને અપ્રૂવ કરી. એક ઓપરેશન મહાદેવ ન્યૂઝમાં છે, બરોબર. શું છે ઓપરેશન મહાદેવ? ખ્યાલ જ હશે તમને લોકોને. જે પહેલગામ હુમલામાં આતંકવાદીઓ જે સંડોવાયેલા હતા એમને ફ્લશ આઉટ કરવા બેઝિકલી, બરોબર છે. ક્યાં? જમ્મુ એન્ડ કાશ્મીરમાં. કઈ તારીખે થયું આ ઓપરેશન? 27 અને 28 જુલાઈ 2025. કોના દ્વારા થયું? મિલિટરી, જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા જોઈન્ટલી કરવામાં આવ્યું. અને આ મિશન દ્વારા જે પહેલગામ હુમલામાં જે લોકો મૃત્યુ પામેલા, શહીદ થયેલા, એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. એક બહુ હમણાં ન્યૂઝમાં છે વસ્તુ, ઇથેનોલ બ્લેન્ડિંગ. લખી લો, ઇથેનોલ બ્લેન્ડિંગ. શા માટે ન્યૂઝમાં છે એ લખી લઈએ. યુનિયન મિનિસ્ટર ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, યુનિયન મિનિસ્ટર ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભારતે પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક 20% ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે. બ્લેન્ડિંગ મતલબ E20, બરાબર. જે E20 દેખાય એનો મતલબ શું થાય? ઇથેનોલ 20% ઇથેનોલ છે શેમાં? પેટ્રોલમાં, બરોબર. તો આ જે લક્ષ્યાંક છે આપણે ઓલરેડી પ્રાપ્ત કરી લીધો છે. આપણે 2030 સુધીમાં આ કરવાનો હતો, પણ આપણે ઓલરેડી 2025માં જ પ્રાપ્ત કરી લીધો. આ બહુ વન ઓફ ધ રેર ઇનિશિયેટિવ. લખો પીએમ જીવન, JIVAN, પીએમ જીવન. આ ગોખવાના છે ઇનિશિયેટિવ ડાયરેક્ટ. જીવન, જીવનનો મતલબ શું થાય? જૈવ ઈંધણ, વાતાવરણ અનુકૂળ ફસલ અવશેષ નિવારણ. ફસલ અવશેષ નિવારણ. નંબર 2 લખો ઇથેનોલ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ. સબવેન્શન સ્કીમ અને છેલ્લો પોઈન્ટ લખી દો ઇથેનોલ પર જીએસટી માં ઘટાડો. ફાયદા લખી દો. બરાબર. શું થાય છે ફાયદા? બનાવો, ચાલો તમને નથી ખ્યાલ, બનાવો, જાતે બનાવો.
એક તો પેલા આપણે 100% પેટ્રોલ વાપરતા, હવે આપણે 80% પેટ્રોલ સાથે 20% ઇથેનોલ છે, તો આપણું પેટ્રોલ જે છે ઇમ્પોર્ટ કરીએ છીએ, ઇમ્પોર્ટ ઉપર સિમ્પલ થઈ જશે, બરોબર, ઇમ્પોર્ટ આપણે ઘટશે, આત્મનિર્ભર બનશું આપણે, પછી આ જ વસ્તુને એક્સપોર્ટ કરી શકાય E20 ને, પછી આપણે પંચામૃત ટાર્ગેટ કાલ વાત કરેલી જેના અંતર્ગત આપણે ગ્રીન હાઉસ એમિશન ઘટાડવા છે, તો એ પણ થઈ જશે, બરોબર છે, ઇથેનોલ ક્લીન ફ્યુઅલ છે થોડું, તો અગર આપણે 20% અગર આપણે ઇથેનોલ ને કમ્બાઈન કરશું તો લખી લો ચાલુ પેલા. બરાબર, ક્લીન એનર્જી તરીકે. પછી એક પોઈન્ટ બનાવી દો, ભારત પાસે ઇથેનોલ જનરેશન માટે સારું એવું રો મટીરિયલ મળી રહે છે, બરાબર. તો અગર આ રો મટીરિયલ માંથી ઇથેનોલ બનાવશે કોણ? શુગર કેન છે, બીટરૂટ છે, પોટેટો છે, બરાબર, ડોમેસ્ટિક વેસ્ટ છે, આ બધામાંથી ઇથેનોલ બને, પણ બનાવશે કોણ? આ પ્લાન્ટ બનશે તો રોજગાર ઉભો થશે, લખી દો, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશું. પંચામૃત ટાર્ગેટ વાળું લખી દીધું ને, પંચામૃત તો આવવું જ જોઈએ. આખા પેપરમાં એક વાર અગર તમે પંચામૃત નહીં લખીને આવો ને તો મજા નહીં આવે. લખજો, ગમે ત્યાં ફિટ કરી દેવાનું, ડાયરેક્ટ પંચામૃત લખવાનું, એટલે આજકાલ ફૂલ ન્યૂઝમાં ચાલે છે પંચામૃત. કાલે વાત કરીએ ને પંચામૃત ટાર્ગેટની. એ ક્લીન એનર્જી છે આ, બરોબર, પ્રદૂષણ ઓછું થાય છે. ખેડૂતોની ઇન્કમ વધારવી, એ પણ લખી દો, બમણી કરવી લખજો, વધારવા કરતા. આપણે ડાયરેક્ટ બમણી જ કરી દેવી છે કે અશોક દલવાઈ પેનલ લખી દે છે. હા, જીએસટી ઘટાડવાનો પોઈન્ટ લખો ને, ઇથેનોલ પર જીએસટી નો ઘટાડો કર્યો છે. રેડી, ચાલો. હવે એક રોબોટિક્સ નું યુઝમાં રહ્યું છે થોડું, તો રોબોટિક્સ લખી લઈએ. રોબોટિક્સ સપોઝ કે તમારા સાયન્સ એન્ડ ટેકમાં પૂછાઈ જાય, બરોબર, કે રોબોટિક્સ નું મહત્વ શું છે, તો લખો રોબોટિક્સ નું મહત્વ. કેવી રીતે આપણે રોબોટિક્સ ને કરશું? અલગ અલગ સેક્ટરમાં એની ચર્ચા કરશું. રોબોટિક્સમાં પહેલા લખો શા માટે ન્યૂઝમાં છે. ભારત અથવા ઇન્ડિયા વિશ્વમાં રોબોટિક્સ ઇન્સ્ટોલેશનમાં 10મા ક્રમનો દેશ બન્યો. કેટલામા ક્રમનો દેશ બન્યો? 10મા. ચાલો, તમને સાયન્સ એન્ડ ટેકમાં પ્રશ્ન પૂછાણો કે રોબોટિક્સ જે છે, રોબોટિક્સ ટેકનોલોજીની અલગ અલગ સેક્ટરમાં ઉપયોગિતા અથવા એપ્લિકેશન જણાવો, બરોબર. આવો પ્રશ્ન પૂછાણો. નેનો ટેકનોલોજી ઉપર પૂછાઈ ગયો, બાયોટેકનોલોજી ઉપર પૂછાઈ ગયો, બરોબર, એઆઈ ઉપર પૂછાઈ ગયો. હંમેશા આવું પૂછે ને સાયન્સ એન્ડ ટેક, એને સેક્ટરમાં તોડી દો. સૌથી પહેલું ને સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્ટર શું આવી જશે? એગ્રીકલ્ચર. લખો સૌથી પહેલા એગ્રીકલ્ચર. અહીંયા આપણે રોબોટિક્સ ની વાત કરું, સાથે સાથે તમને એઆઈ, આઈઓટી, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી બધું કરાવતો જાવ. ચાલો, એટલે કોઈ પણ ઉપરથી પ્રશ્ન પૂછાય ને, કોઈ પણ તોડજો આમ જ. કેવી રીતે? સૌથી પહેલા કોઈ ડેટા આપી દો. રોબોટિક્સ ઉપર પૂછાણું, 10મા નંબરે આપણે આવ્યા, થઈ ગયો એક ડેટા. નેનો ટેકનોલોજી ઉપર પૂછાણો, કોઈ ડેટા નથી, ડેફિનેશન આપી દો. નેનો કોને કહેવાય? નેનો પદાર્થો જેની 1 થી 100 મીટરની રેન્જમાં કદ છે જેનું. સિમ્પલ, બરોબર. એઆઈ ઉપર પૂછાણો, નીતિ આયોગનો રિપોર્ટ છે કે 2035 સુધીમાં એઆઈ જે છે ગ્રોસ વેલ્યુ એડેડમાં 25% ઉમેરશે. લખી દીધું? અથવા એઆઈ ની ડેફિનેશન આપી દો. શું છે એઆઈ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અત્યાર સુધી જે મશીન હતી આપણું ફિઝિકલ લેબર જ કરતી, હવે મેન્ટલ લેબર પણ મશીન કરશે. બાયોટેકનોલોજી ની વાત કરી,
ડેફિનેશન આપી દો બાયોટેકનોલોજીની, બરોબર, જેનેટિક મોડિફિકેશન, બાયો એન્જિનિયરિંગ. ચાલો, તો હવે એમાં સૌથી પહેલી વાત શું કરવી છે? એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરમાં અગર હું રોબોટ્સનો યુઝ કરું, બરાબર, તો પ્રિસિઝન એગ્રીકલ્ચર કરી શકું, બરાબર. જે મારી ડ્રીપ ઇરિગેશન છે, સિંચાઈ જે છે, એમાં રોબોટ્સ છે, તો એક્યુરેટ ટાઈમિંગ ઉપર ચાલુ અને બંધ કરશે, મારી ઉત્પાદકતા વધશે, બરાબર છે. મારા જે ઇનપુટ જે છે, ખાતર થઈ ગયા, પાણી થઈ ગયું, પેસ્ટિસાઇડ થઈ ગયા, આ બધા ઘટી જશે, બરાબર છે. તો લખી દો પહેલો પોઈન્ટ એગ્રીકલ્ચર કરીને. પ્રિસિઝન ફાર્મિંગ, આ પોઈન્ટ લખજો. પ્રિસિઝન ફાર્મિંગ છે ને, બહુ ન્યૂઝમાં છે હમણાં, એકદમ એને પકડી જ લેજો. ફાર્મિંગ નું ક્યાંય પણ આવે ને, પ્રિસિઝન ફાર્મિંગ લખજો જ. શક્ય બનશે સિંચાઈમાં રોબોટ દ્વારા ઓટોમેટિક સિંચાઈ, ખાતરો પેસ્ટિસાઇડ્સ નો ઉપયોગ ઘટાડવો, ખેતીની ઉત્પાદકતા વધારવી. આવી રીતે લખવાનું. જો એગ્રીકલ્ચર કર્યું કે ભાઈ કૃષિ, તો અહીંયા ઉત્પાદકતા વધારવી, બરોબર, ખાતરોનો ઉપયોગ ઘટાડવો, સિંચાઈની વ્યવસ્થા ગોઠવવી. આવી રીતે આમ એક પછી એક પોઈન્ટ પાડી લખવાનું, એટલે જગ્યાએ વધારે રોકાય, લાગે સારું, બરોબર. તમારો આન્સર જે છે હોરિઝોન્ટલ ની વર્ટિકલ વચ્ચે. તો રેન્ક 80 ને કીધું, બહુ સારું મને લાગ્યું, બરોબર. તો આ એગ્રીકલ્ચર તમે લીધું, રોબોટિક્સ, તો એગ્રીકલ્ચરમાં એપ્લિકેશન 2 થી 3 પોઈન્ટ આપ્યા. નીચે હેલ્થ કેર, સ્વાસ્થ્ય ક્ષેત્ર અથવા હેલ્થ કેર. ખ્યાલ જ છે તમને શું થશે? તમારી જે માઇક્રો લેવલ ઉપર જે છે રોબોટ સારી એવી સર્જરી કરી શકશે, ડ્રગ ડિલિવરીની પ્રોસેસ પણ સારી કરશે. અત્યારે તમારો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે હેલ્થ કેરમાં? ડોક્ટરની સંખ્યા ઓછી છે. તો અગર રોબોટ જે છે એ સર્જરી પરફોર્મ કરશે તો એ ઇશ્યુ પણ સોલ્વ થઈ જશે. હા બિલકુલ, પણ ખેડૂતોની સંખ્યા તો બહુ જાજી બધી છે ને ભારતમાં. શ્રમ ઘટશે, પણ ઓલરેડી ત્યાં શ્રમ કરવા વાળા લોકો જેટલા જરૂર છે ને એની કરતા બહુ વધારે છે. ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ સાંભળેલું છે ને? જેટલી જરૂર છે એની કરતા વધારે છે. ત્યાં આપણે ઓલરેડી અગર મશીનરી કરશું તો એમનો પણ લોસ જશે ઓલરેડી, બરોબર. થઈ ગયું હેલ્થ કેર કમ્પ્લીટ. ચાલો, આની જગ્યાએ મેં નેનો ટેકનોલોજી પૂછ્યું હતું, બોલો. નેનો ટેકનોલોજીનો એગ્રીકલ્ચરમાં ઉપયોગ. નેનો ટેકનોલોજીનો એગ્રીકલ્ચરમાં ઉપયોગ. નેનો યુરિયા ખાતરમાં. શા માટે? તમે પહેલા લખો કે નેનો યુરિયા શા માટે મહત્વ થશે. નેનો ટેકનોલોજી બેઝિકલી તમારા કોઈ પણ અગર કમ્પાઉન્ડ છે ને, કોઈ પણ તત્વ છે, તો એની સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી શું છે ખબર છે? એના વજનથી, સોરી, એરિયા ટુ વોલ્યુમ રેશિયો. શું છે? એરિયા ટુ વોલ્યુમ રેશિયો. હવે અગર એકદમ નાના કણો છે નેનો લેવલના, તો આ રેશિયો બદલાશે. આ રેશિયો, તો તેના લીધે સારી એવી પેનિટ્રેશન થઈ શકે. તમારે બેઝિકલી ખાતરમાં જોઈએ શું કે સારું રિએક્ટ કરે, રિએક્શન સારું જોઈએ ને. તો રિએક્ટ જેટલી સરફેસ એરિયા વધારે હશે, બરોબર, એકદમ નાના નાના કણો છે તેટલો સરફેસ એરિયા વધશે, તો એના લીધે રિએક્શન બેઝિકલી વધારે સારા થશે, બરોબર. તો શું લખશો કે ભાઈ જે નેનો પદાર્થો છે એમાં એરિયા ટુ વોલ્યુમ નો રેશિયો જે છે, બરોબર છે, એ કેવો છે? બહુ અલગ છે મોટા પદાર્થો કરતા, બરોબર. જેના લીધે એ વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે અને ખેતીમાં નેનો યુરિયા તરીકે ઉપયોગ થઈ શકે છે, બરોબર. નેનો ફર્ટિલાઇઝર તરીકે એમાં એક્ઝામ્પલ કરીને નેનો યુરિયા લખજો, બરોબર. પછી નેનો ટેકનોલોજીનો ઉપયોગ, એકદમ નાની ટેકનોલોજી છે ને નેનો લેવલ ઉપર, તો આપણે જેનેટિક એન્જિનિયરિંગમાં કરી શકીએ, જીએમ મોડિફાઈડ ક્રોપ્સમાં. થઈ ગયા પોઈન્ટ્સ, બરોબર. નેનો લેવલ ઉપર તમારે કોઈ સર્જરી કરવી છે તો નેનો ટેકનોલોજીનો એકદમ પ્રિસિઝન સર્જરી માટે થઈ શકે ઉપયોગ, બરોબર. કોઈ એક એવું ઘણીવાર કેવું થાય કે આપણે સપોઝ કે લીવર માટે કોઈ દવા આપવી છે, બરોબર છે, પણ એ દવાનો સાઈડ ઇફેક્ટ બીજા કોઈ ઓર્ગન ઉપર જતો હોય, તો નેનો ડ્રગ્સ નો યુઝ કરીએ તો એકદમ ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી થઈ શકે. લખી દો એ પોઈન્ટ. ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી, પ્રિસિઝન સર્જરી, આ બધા શબ્દોનો મહત્વ છે, લખી દેજો આ બધા.
હજી એગ્રીકલ્ચરમાં વાત કરીએ તો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે, બરોબર. ઘણીવાર આપણે ડિસઇન્ફેક્ટ કરવા પડે, અમુક ખાદ્ય વસ્તુઓ એને ડિસઇન્ફેક્ટ કરવી પડે, તો એમાં પણ નેનો ટેકનોલોજીનો ઉપયોગ થાય, બરોબર. લખી દો. ચાલો પછી હેલ્થ કેર ની વાત કરી દીધી. હજી નેનો ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં થાય? મટીરિયલ સાયન્સમાં થઈ શકે ને. મટીરિયલ સાયન્સમાં મતલબ કે તમારા જે કોઈ તમારે પદાર્થો બનાવવા છે એની ડ્યુરેબિલિટી, ડક્ટિલિટી, આ બધા નેનો ટેકનોલોજીના ઉપયોગથી તમે આ જે ગુણધર્મો છે એને કંટ્રોલ કરી શકો. થઈ ગયો પોઈન્ટ. પછી હજી સમજાય છે ને, ડક્ટિલિટી કોને કહેવાય? કોઈ પણ પદાર્થને તૂટકડાપણું, એમ. ડક્ટિલિટી, ડ્યુરેબિલિટી, એની સ્ટ્રેન્થ જે છે, જેમ કે નેનો કાર્બન નેનો ટ્યુબ્સ, બરોબર, તો એની સ્ટ્રેન્થ બહુ સારી એવી હોય. આવી રીતે નેનો ટેકનોલોજીના અલગ અલગ પોઈન્ટ્સ તમે લખી શકો, બરોબર. આપણે પાછા આવી આવો આપણે જ્યાં હતા ત્યાં. ક્યાં હતા આપણે? રોબોટિક્સમાં. કઈ વાત કરી સૌથી પહેલા? એગ્રીકલ્ચરમાં, હેલ્થ કેરમાં થઈ ગઈ, બરોબર. ત્રીજી વસ્તુ લખો ડિફેન્સમાં. તમારી બોર્ડર ઉપર ઇલીગલ માઇગ્રેશન, કેટલ સ્મગલિંગ, ડ્રગ સ્મગલિંગ, આવા પ્રશ્નો છે. તો અગર માણસથી ત્યાં સર્વેલન્સ ના થઈ શકે તો રોબોટ સર્વેલન્સ કરી શકે. તો લખો બોર્ડર ઉપર સ્માર્ટ સર્વેલન્સ માટે રોબોટિક્સનો ઉપયોગ થઈ શકે. સ્માર્ટ સર્વેલન્સ માટે રોબોટિક્સનો ઉપયોગ થઈ શકે. હવે તમે જો ઘણીવાર કેવું થાય કે તમારા બોર્ડર ઉપર જે હિમાલયના રીજન છે ત્યાં લોકો પેટ્રોલ કરતા હોય અને લેન્ડસ્લાઇડ આવે તો જાનનું નુકસાન થાય, બરોબર, લોકોનું મૃત્યુ થાય છે, તમારા જે સોલ્જર છે એમનું મૃત્યુ થાય. તો ત્યાં અગર રોબોટ અગર સર્વેલન્સ કરશે તો એ પણ બચાવી શકાય. લખી દો એ પણ. નવો પોઈન્ટ એડ્યુકેશન, શિક્ષા ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર. તમારી પાસે શિક્ષકો જે છે એની સંખ્યા ઓછી છે. તમારા આરટીઆઈ એક્ટ દ્વારા કેટલી ફિક્સ કરવામાં આવી છે? 1:35. પણ શિક્ષકોની સંખ્યા ઓછી છે. તો અગર રોબોટ્સ ભણાવશે તો એ સંખ્યાનો પણ હલ નીકાળી શકાય. લખી દો. છેવાડા સુધી શિક્ષણ પહોંચાડી શકાય. હવે એ વસ્તુ અલગ છે કે એ માટે તમારે છેવાડા સુધી રોબોટ્સ પહોંચાડવા પડે, પણ આપણે સારું લાગે, લખો બીજું શું. છેવાડા સુધી પેલા માણસ પહોંચશે કે પેલા રોબોટ પહોંચશે એ અલગ વાત છે, પણ સારું લાગે, લખી દો, કોઈ વાંધો નહીં. થયું કમ્પ્લીટ? લખો એજ્યુકેશન લખી દીધું. પછી હવે શું આવશે? હજી સ્પેસ સેક્ટર. સ્પેસ રિસર્ચ માટે પણ રોબોટનો ઉપયોગ થઈ શકે. કયો રોબોટ હમણાં આપણે મોકલ્યો? લખી દો એક્ઝામ્પલ તરીકે. વ્યોમ મિત્ર. આ જ રીતે તમને બાયોટેકનોલોજી પૂછી શકો. બાયોટેકનોલોજી, ચાલો. બાયોટેકનોલોજી પૂછ્યું, બરોબર. આ જ લાઈન ઉપર નેનો જોઈ લીધું, નેનો ટેકનોલોજી, રોબોટિક્સ જોઈ લીધું, એઆઈ તો આપણે જોયું જ છે, નોર્મલી બધું ખબર છે આપણને એઆઈ માં કેવી રીતે થાય, એ નથી જોતા. બાયોટેકનોલોજી જોઈ લીધું. ચાલો એગ્રીકલ્ચરમાં ક્યાં યુઝ થાય બાયોટેકનોલોજીનો? જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, જેનેટિક એન્જિનિયરિંગ ક્રોપ્સની શેલ્ફ લાઈફ વધારે, ઇનપુટ જે છે તમારા ખાતર અને પેસ્ટિસાઇડની જરૂરિયાત ઘટાડે, પાણીની જરૂરિયાત ઘટાડે, ક્લાઇમેટ રેઝિલિયન્ટ બનાવે ક્રોપ્સને. થઈ ગયો પોઈન્ટ? સિમ્પલ. ચાલો પેસ્ટ રેઝિસ્ટન્ટ બનાવે ક્રોપને. હેલ્થ કેર, બાયો વેક્સિન્સ, બરોબર. પછી
અલગ અલગ દવાઓ, બાયોમેડિસિન્સ, પ્રિસિઝન ડ્રગ ડિલિવરી, એ જ વસ્તુ લખવાની છે. બરોબર. વેસ્ટ મેનેજમેન્ટમાં બાયોટેકનોલોજી દ્વારા બાયો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ્સ બની શકે ને. બરોબર. બાયોપાઇલિંગ, બાયો રિએક્ટર, એ બધી પ્રોસેસ તમે નહીં સાંભળી કદાચ કે તમારા એન્વાયરમેન્ટમાં હજી આપ્યું નથી, યુપીએસસી માં છે. પણ આ જે બાયોટેકનોલોજી છે એના મતલબ શું? એનાથી જે વેસ્ટ છે સપોઝ કે મારો, તો એમાંથી હું વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ્સ બનાવી શકું. લખી દો એ પોઈન્ટ. આ એનર્જીમાં આવી જશે અને એનર્જી વાળો પોઈન્ટ બનશે. બરોબર. વેસ્ટ ટુ એનર્જી બનાવી શકો. બરોબર. કે ભાઈ તમે સૂકો કચરો, ભીનો કચરો અલગ અલગ કરો અને જે ડોમેસ્ટિક વેસ્ટ છે જેમ કે કોઈ શાકભાજીની છાલ છે, બરોબર, ફળફળાદી અન્ય કચરો છે, તેમાંથી તમે બાયોગેસ, બાયોફ્યુલ બનાવી શકો. બરોબર. અહીંયા તમે એનર્જીમાં એ પણ લખી શકો જેટ્રોફા, સાંભળ્યું છે નામ? બાયોફ્યુલ. બરોબર છે. તો બાયોટેકનોલોજીનો ત્યાં પણ ઉપયોગ થઈ શકે. અને વેસ્ટ મેનેજમેન્ટમાં તમે બાયોટેકનોલોજી, પ્લાસ્ટિક ઇટિંગ બેક્ટેરિયા, સાંભળ્યું છે? આ નવા બેક્ટેરિયા છે જેની લેબોરેટરીમાં શોધ થઈ છે બાયોટેકનોલોજીનો યુઝ કરીને, જે પ્લાસ્ટિકને ખાય છે. તો વેસ્ટ મેનેજમેન્ટનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. લખી દો. આ 4 વસ્તુ લખો, અંદર 3 પોઈન્ટ લખો, 12 પોઈન્ટ બની ગયા. કોણ રોકે તમને સારા માર્ક મેળવવાથી? રેડી? એઆઈ તો ખ્યાલ છે ને બધાને? એઆઈ ની વસ્તુ ખ્યાલ છે. હેલ્થકેરમાં, એગ્રીકલ્ચરમાં, બરોબર, એજ્યુકેશનમાં, વેસ્ટ મેનેજમેન્ટમાં, ટ્રાફિકમાં. ચાલો, તો આ વસ્તુ અહીંયા ખતમ કરીએ. ચેલેન્જીસ બોલો. એઆઈ હોય, નેનો ટેકનોલોજી હોય, બાયોટેકનોલોજી હોય, બરોબર, રોબોટિક્સ હોય, આઈઓટી હોય, બધાના ચેલેન્જીસ સમાન જ થશે. આ બધી વસ્તુઓ છે એ કેવી છે? મોંઘી છે. તો જે અમીર લોકો હશે એની પાસે એક્સેસ હશે, ગરીબ પાસે એક્સેસ નહીં હોય. લખી દો. વધારે ડિવાઈડ ક્રિએટ કરી દેશે. શું કરશે? સમાજમાં વધારે ડિવાઈડ કરે. આ બધી વસ્તુ કેવી છે? મોંઘી છે. હવે તમે અગર આ રોબોટિક્સ ઇન્સ્ટોલેશન કરો છો ખેતરમાં, તો મારી પાસે અગર 1 વીઘા જમીન છે તો હું નહીં કરું, જેની પાસે 100 વીઘા છે એ કરશે. તો જે ઇનઇક્વાલિટી હતી એને વધારી દેશે. પછી નંબર 2, R&D ની કમી છે. હજી તમે એટલું બધું સારું એવું R&D કર્યું નથી. બરોબર. લખી દો એ પણ. નંબર 3, જોબ લોસ. અગર તમારું કામ રોબોટ કરશે, તમારું કામ આઈઓટી સેન્સર કરશે, તમારું કામ એઆઈ કરશે, તો જોબ લોસ થઈ શકે. ડિજિટલ ડિવાઇડ લખી શકો. બિલકુલ. અગર બાયોટેકનોલોજીની કે નેનો ટેકનોલોજીની સ્પેસિફિક વાત કરીએ તો આના લીધે અલગથી રોગ જન્મી શકે કોઈ. બરોબર. બાયોવેક્સિન્સ જે છે, માનો કે આપણે બાયોવેક્સિન્સ બનાવી તો એનાથી કોઈ અલગ રોગ જન્મી શકે. એગ્રીકલ્ચરમાં અગર હું એવા જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ બનાવવા જાઉં છું તો એના લીધે એક કન્સેપ્ટ યાદ રાખજો, ટર્મિનેટર સીડ્સ. શું? ટર્મિનેટર સીડ્સ. જેનેટિકલી મોડિફાઈડ સીડ્સ એવા બની જાય કે જે આખા ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે. આવા સીડ્સને શું કહેવાય? ટર્મિનેટર સીડ્સ. લખી લેજો, લખવું હોય તો. કેટલી બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારી? થઈ ગઈ ને કમ્પ્લીટ? તોડી દેવાનું બેઝિકલી. શેમાં તોડવાનું? નોર્મલી એગ્રીકલ્ચર, હેલ્થકેર, એજ્યુકેશન, એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાફિક, બરોબર, જે પ્રમાણે તોડી શકો. ચાલો, હવે એક લાસ્ટ ટોપિક આજનો લઈ લઈએ એટલે તમારું કામકાજ કમ્પ્લીટ. સાયન્સ એન્ડ ટેક કમ્પ્લીટ થઈ ગયું. બરોબર. એન્વાયરમેન્ટ જોઈ લીધું, એન્વાયરમેન્ટમાં ઇથેનોલ બ્લેન્ડિંગ જોઈ લીધું, પછી પોલિટી જોઈ લીધું, ઇકોનોમી જોઈ લીધું. અત્યારે સાયન્સ એન્ડ ટેકમાં બધા જોઈ લીધા લગભગ. આપણે થઈ જશે ને એનાથી આન્સર લખી દેશો ને. બાકી ડેટા બધાને એક જોઈ લેવાના કે ભાઈ નેનો ટેકનોલોજી છે, ડેટાની જરૂર નથી, ડેફિનેશન મારશું. બાયોટેકનોલોજી છે, ડેટાની જરૂર નથી, ડેફિનેશન મારશું. એઆઈ છે, ડેટા કરશું નીતિ આયોગનું કે ભાઈ 2035 સુધીમાં 25% જીવીએમાં વધારો કરશે, ગ્રોસ વેલ્યુ એડેડમાં. કોણ? એઆઈ. બરોબર. રોબોટિક્સ છે તો ભારતનો કેટલામો રેન્ક છે? રોબોટિક્સ ઇન્સ્ટોલેશનમાં 10મો. સિમ્પલ થઈ ગયું. ચાલો, હવે લાસ્ટ એક ટોપિક કરી લઈએ. નિસાર. NISAR. શું છે આ નિસાર? બોલો. નિસાર બોલો. ફૂલ ફોર્મ બોલો. ફૂલ ફોર્મ. નાસા ઇસરો સિન્થેટિક અપાર્ચર રડાર. લખો. લખતા જઈએ, સમજતા જઈએ. બરોબર. ગોખવાનું છે, પ્રોપર ગોખી લેજો. પૂછાય છે નોર્મલી. સ્પેસના મિશન પૂછાય છે. બરોબર. અત્યાર સુધી કોઈ પણ સ્પેસના મિશન હોય તો પૂછાણા છે અને હમણાં લોન્ચ થયું છે એટલે
હોટ ફેવરિટ ટોપિક બની શકે. સ્પેડેક્સ કરી લેજો, એક સ્પેડેક્સ બહુ જૂનું છે છતાં કરી લેજો, અત્યારે અહીંયા નથી કરાવતો પણ તમે કરી લેશો આરામથી, બરોબર. અને એક આ કરી લેજો નિસાર, કે હાલમાં આ બે વસ્તુ ન્યૂઝમાં રહી છે. ચાલો, નિસાર એ નાસા અને ઈસરો દ્વારા મળીને બનાવવામાં આવ્યું એક સિન્થેટિક અપાર્ચર રડાર છે. શું છે? બેઝિકલી એક રડાર છે જે માં આગળ ચર્ચા કરીએ શું શું છે અંદર ની, લખતા જઈએ ચર્ચા કરતા જઈએ, બરોબર. બહુ સમજવાનું છે નહીં એટલે લખો હેતુ. હેતુ શું હેતુ છે આ મિશનનો? હા, હેતુ લખો. પૃથ્વીની સપાટી પર બદલાવનું અધ્યયન કરવું. બેઝિકલી આપણે કરવાનું છે શું? આની પૃથ્વીની સપાટી, નોર્મલી અલગ અલગ મિશન અલગ અલગ માટે હોય. દાખલા તરીકે ચંદ્રયાન છે કોના માટે છે? ચંદ્ર માટે, બરોબર. જે આદિત્ય L1 છે કોના માટે છે? સૂર્ય માટે. તો નિસાર મિશન કોના માટે છે? અર્થના ઓબ્ઝર્વેશન માટે. કોના માટે? પૃથ્વીના ઓબ્ઝર્વેશન માટે જ છે. તો હેતુમાં લખો પૃથ્વીની સપાટી પર થતા બદલાવનું અધ્યયન કરવું, ભૂકંપ, ભૂસ્ખલન, ગ્લેશિયર્સનું પીગળવું, જંગલોનો નાશ વગેરે વિશે માહિતી મેળવવી. આપણે જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ચર્ચા કરતા હતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટની જ્યારે ચર્ચા કરી ત્યારે આપણે વાત કરેલી ને કે ઈસરોનો એમાં ઉપયોગ મેં કરેલું. તો અત્યારે તમારે અગર સ્પેસિફિક લખવું હોય પોઈન્ટમાં, બરોબર, કે ભાઈ ભૂસ્ખલન માટે, તો સેટેલાઇટ દ્વારા મેપિંગ કરીને એક્ઝામ્પલ નિસાર લખી શકો, લખી દેજો. લખો નંબર 3, વૈશ્વિક હવામાન પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ તથા કુદરતી આપત્તિ અંગે આગાહી આપવી. આવી ગયો ડિઝાસ્ટર મેનેજમેન્ટ નો પોઈન્ટ. આ ઉપગ્રહમાં સિન્થેટિક અપાર્ચર રડાર લગાડવામાં આવ્યું છે. બેઝિકલી શું છે? એક રડાર છે, સિન્થેટિક અપાર્ચર રડાર. રડાર શું કરે? શું કરે રડાર? ઓબ્ઝર્વેશન માટે કામ લાગે, બરોબર છે. તો ભાઈ તમારું સપોઝ કે કોઈ એર રડાર છે, ડિફેન્સ રડાર, તો તમારા એરિયામાં કયા કયા એરિયલ થ્રેટ્સ જે છે આવે છે એની માહિતી આપે. તો આ શું કરશે? પૃથ્વીના સપાટી ઉપરની માહિતી આપશે, ઓબ્ઝર્વેશન આપશે. ચાલો, આ SAR સિન્થેટિક અપાર્ચર રડાર ને SAR લખશું. L બેન્ડ અને S બેન્ડ રડાર દ્વારા પૃથ્વીની સપાટીનું માપન કરશે. કેટલા બેન્ડ છે આમાં? 2 બેન્ડ, L બેન્ડ અને S બેન્ડ. SAR ની ખાસિયત એ છે કે તે દિવસ રાત તથા વાદળો વચ્ચે પણ રહી ખરાબ હવામાનમાં પણ પૃથ્વીની સાફ તસવીરો લઈ શકે છે. બરોબર છે? સમજો છો આનું મહત્વ શું થયું? અત્યાર સુધી આપણી પાસે કોઈ એવા સેટેલાઇટ નતા કે જે તમારા અર્થનું ઓબ્ઝર્વેશન કરે
માની લો કે આ સેટેલાઇટ છે, બહુ રફ ડ્રોઈંગમાં એકદમ, બરોબર. તો એ માનો કે અહીંયા ખરાબ હવામાન છે તો તેના લીધે પ્રોપરલી તમે ઓબ્ઝર્વ નતા કરી શકતા, પણ આ જે છે આમાં એલ બેન્ડ અને એસ બેન્ડ નો યુઝ કરવામાં આવ્યો છે, જે તમારા ખરાબ હવામાનમાં દિવસ હોય કે રાત પણ તમારા અર્થનું ઓબ્ઝર્વેશન કરી શકશે, બરોબર. અને કેવી કેવી વસ્તુઓનું ઓબ્ઝર્વેશન? જંગલ છે, ભૂસ્ખલન છે, બરોબર, ભૂકંપ છે, લેન્ડ યુઝ પેટર્ન છે, આ બધી વસ્તુનું જાણકારી મેળવવા માટે આનો ઉપયોગ થઈ શકે. ચાલો લખી દીધું. શું ખાસિયત છે આની? કોઈ પણ હવામાનમાં કામ કરી શકે, સારી તસવીરો ખેંચી શકે, બરોબર. એલ બેન્ડ રડાર તથા હાઈ પ્રિસિઝન સાધનો, હાઈ પ્રિસિઝન એલ બેન્ડ રડાર તથા હાઈ પ્રિસિઝન સાધનો નાસા દ્વારા પૂરા પાડવામાં આવ્યા, જ્યારે એસ બેન્ડ રડાર લોન્ચ વેહિકલ તથા ગ્રાઉન્ડ સપોર્ટ કોના દ્વારા આપવામાં આવ્યું? ઇસરો દ્વારા. બોલી જાઓ ફટાફટ. નાસાએ શું આપ્યું? એલ બેન્ડ તથા હાઈ પ્રિસિઝન સાધનો. અને ઇસરોએ શું આપ્યું? રેડી, કમ્પ્લીટ. ચાલો, ક્યાંથી લોન્ચ થયું? બિલકુલ લખી દો, શ્રીહરિકોટા. કયું રોકેટ હતું? GSLV Mark 2. GSLV Mark 2 MK2 લખી દો. GSLV Mark 2 Mark 2 છે. 16 નો મને ખ્યાલ નથી. Mark 8 નું લખો ને, GSLV Mark 2 એટલે આવી. એ મને ખ્યાલ નથી. Mark 2 જ છે મેઇન. F16 તમે શું કહો છો મને ખ્યાલ નથી આવતો. હવે એક વસ્તુ તમારે એ કરવાની છે, અત્યારે તો હું નહીં કરાવી શકું કે એટલું બધું આપણે ડીપમાં જવાનો ટાઈમ નથી, બરોબર. પણ તમે GSLV અને PSLV બંને વચ્ચે ફરક જોઈ લેજો, બરોબર છે. કેમાં ક્રાયોજેનિક એન્જિન છે, અહીંયા 1 2 3 4 સ્ટેજ છે, અહીંયા 1 2 3 સ્ટેજ છે, બરોબર છે. અહીંયા લિક્વિડ સોલિડ છે, અહીંયા સોલિડ લિક્વિડ અને ક્રાયોજેનિક સ્ટેજ છે. આ બધી વસ્તુ બેઝિક કરી લેજો ઘરે જઈને, બરોબર. MCQ માં પૂછાઈ જાય અથવા તમને સીધું પૂછી લે કે ભાઈ બંને વચ્ચે ફરક જણાવો, બરોબર. આ જે છે તમારા બહુ સક્સેસફુલ મિશન આને આપેલા છે. આમાં થોડો અત્યાર સુધી પ્રોબ્લેમ હતો પણ હવે સરખું ચાલે છે. જોઈ લેજો તમારી રીતે, બરોબર. ઉપયોગ લખી લઈએ છેલ્લું. ઉપયોગ લખો. નિસાર કે દુનિયાનું સૌથી ખર્ચાળ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. ગુજરાતીમાં લખો હોય તો લખો પૃથ્વી અવલોકન ઉપગ્રહ. ચાલે. ચાલો, મિશન છે. ઉપયોગ લખો. ભૂકંપ, ભૂસ્ખલન જેવી આપત્તિઓનું વ્યવસ્થાપન. ટૂંકમાં લખી દો ને એકદમ, બરોબર. તમે આખો લાંબો પોઈન્ટ તમારી રીતે બનાવી લેજો. કૃષિ તથા જળ સંસાધનો નું વ્યવસ્થાપન, ધ્રુવીય હિમનદીઓનું અધ્યયન, જંગલ તથા પર્યાવરણનું સંરક્ષણ.
બોલી જાવ એકવાર, શું છે નિસાર? નાસા ઇસરો સિન્થેટિક અપર્ચર રડાર કોના દ્વારા જોઈન્ટલી ડેવલપ થયું? નાસા અને ઇસરો. બે બેન્ડ, એલ બેન્ડ અને એસ બેન્ડ. કોણે શું પ્રોવાઈડ કર્યું? ઇન્ડિયાએ શું પ્રોવાઈડ કર્યું? એસ બેન્ડ અને ઓન ગ્રાઉન્ડ સપોર્ટ અને લોન્ચ વેહિકલ. કયું લોન્ચ વેહિકલ? માર્ક 2. બરોબર છે. ક્યાંથી લોન્ચ થયું? શ્રીહરિકોટા. નાસાએ શું આપ્યું? એલ બેન્ડ અને બિલકુલ, એટલે જ મેં ઊંધું કર્યું. લખાયું કેવી રીતે? પેલા નાસા અને ઇસરો નું પૂછ્યું ઊંધું, એટલે તમે લોકો થોડુંક ચેક રાખો એમ બાબત છે. બરોબર. પછી શું જોયું આપણે? ઉપયોગ જોયા. બરોબર. કેવા કેવા ઉપયોગ? જંગલોના સંરક્ષણ માટે, કુદરતી આપત્તિ વ્યવસ્થાપન માટે, હિમનદીઓના અધ્યયન માટે. બરોબર. તો અહીં આપણે કમ્પ્લીટ કરીએ. આ તમારું જુલાઈનું મને જેટલું મેઇન સેન્ટ્રિક ઇમ્પોર્ટન્ટ લાગ્યું એ કરંટ અફેર છે. બરોબર. નાનું નાનું કરંટ અફેર આપણે કરાયું નથી, પ્રિલિમ સેન્ટ્રિક નથી. બરોબર. તો અહીંયા સુધી આજે રાખીએ. આવતા આપણે જેટલા લેક્ચર છે એમાં આવી જ રીતે આવતી વખતે જૂનનું લેશું, એવી રીતે જેટલા લેક્ચર આપણે જોઈ શકીએ. બરોબર.